સગાઈ માટેની વાત આવે છે, વિવાહ નક્કી કરવાની વાત આવે છે કે જ્યારે વૃષભાનજીને એને ખબર પડી ટીકો લઈને જવાનું છે, મોતીની માળા લઈને ગયા નંદ બાબાને ત્યાં. લાલનને મોતીની માળા પહેરાવી અને કહ્યું, અમે તો અમારા તરફથી નક્કી ત્યારે માનશું જે અમે બસરાઈ મોતીની માળા ઠાકોરજીને ધરાઈ છે એનો મોતીનો મહેલ અમારી રાધા માટે બનાવે તો પછી અમે વિવાહ કરીએ. એવા અનેક પ્રસંગો વ્રજવાસીઓ પણ ગાતા હોય છે અને બધા વિચાર કરે કે અરે મોતીનો મહેલ એ પણ કાલે જ, આટલી જલ્દી બને ક્યાંથી ને લાવવા ક્યાંથી? ચિંતામાં પડ્યા યશોદાજી અને નંદ બાબા. ઠાકોરજીએ કહ્યું, ચિંતા ન કરો, હું વ્યવસ્થા કરીશ. મોતીની માળા તોડી, પાછળ મોટું ખેતર હતું એમાં મોતી વેરી દીધા અને સવારના સમયે જુએ તો મોતીઓના ઝાડ ઉગ્યા છે અને ગુચ્છાના ગુચ્છા લટકી રહ્યા છે મોતીના. અને એમાંથી મોતીઓ તોડી વ્રજભક્તોએ મહેલ બનાવ્યો અને એટલા માટે એ સ્વામીજીના મહેલને મોતી મહેલ કહેવાય છે. અને સ્વામીજી રૂપ વલ્લભ છે એટલે આજે પણ નાથદ્વારામાં જ્યાં વલ્લભ કુલ બિરાજે એને મોતી મહેલ કહેવામાં આવે છે. આવો ભાવ આપણે ત્યાં પ્રસંગનો છે કે એટલે મોતી મહેલ નામથી ઓળખાય, કારણ કે સ્વામીજીનો મહેલ ઠાકોરજીએ બનાવ્યો હતો. આ ભાવ આપણે ત્યાં તો ત્રણેય પ્રકારના વિવાહોના સુંદર પ્રસંગો આપણે ત્યાં ગવાય છે. અન્ય કથાઓના દર્શન આપણે કરીએ. કથાના અંતમાં આજે ધર્મસભાનું સુંદર આયોજન થશે. પૂજ્ય પિતૃચરણની અધ્યક્ષતામાં વલ્લભ કુલની સાનિધ્યમાં આ સુવર્ણ જયંતિ વર્ષની ધર્મસભા, પૃથ્વી પરિક્રમા મહોત્સવની ધર્મસભાનું આયોજન અંતમાં આપણે કરીશું. એટલે ખૂબ બધાએ આનંદ કરવાનો છે. આવો પ્રવેશ કરી આગળની કથાઓના દર્શન કરતા. રૂક્ષ્મણીજી સાથેના વિવાહનો પ્રસંગ આવ્યો. આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું. અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. ભગવાનના પુત્ર છે. ભગવાનની આ લીલા મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ 4 વ્યૂહથી કરે છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ ચતુર્વ્યૂહથી પ્રભુ લીલા કરે. પૂર્ણ અવતાર હોય ત્યારે 4 વ્યૂહથી ભગવાન લીલા કરતા. એટલે પણ રામચરિતમાં પણ 4. પૂર્ણ અવતાર જ્યાં છે ત્યાં ચતુર્વ્યૂહની લીલા થાય. એટલે મહાપ્રભુજી દશમસ્કંદના પ્રારંભમાં જ કારિકા લખતા હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ય હિ પ્રથમો મહાન. પ્રથમ પ્રકરણમાં હેતુ ઉદ્યમ સ્વીકરણ અને કાપટ્ય, 4 અધ્યાય જન્મ પ્રકરણ. અમુક અમુક ક્રિયાઓ, અમુક અમુક લીલાઓ કરવા માટે જુદા જુદા વ્યૂહ દ્વારા ભગવાને લીલા કરે છે. જેમ અસુરોને મારવા છે તો સંકટસર વ્યૂહથી લીલા કરે. આમ પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્ર છે. અલૌકિક કામદેવનો એ અવતાર છે. જો હમણાં વસંત પંચમી આવશે ને ત્યારે કળશનું પૂજન થશે. એમ ઋતુ પ્રમાણે જોવા જાઓ તો વસંત ઋતુ વસંત પંચમીથી શરૂ થતી નથી. તમે ઋતુ જુઓ, છતાંય કળશનું પૂજન કરી વસંતનું પૂજન કેમ કરીએ છીએ? કારણ કે એ દિવસે પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે. વસંત પંચમીના દિવસે એમનો જન્મ થયો. અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવના અવતાર છે. અને એટલા માટે યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમામિ યમુના સકલ સિદ્ધિ હેતુ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે ઉત્કટા તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રીયમ વિપ્રતિમ. કેવા છે યમુનાજી? તો કે સ્મર પિતુ શ્રીયમ વિપ્રતિમ. સીધું એમ ન કહ્યું કે કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા, પણ કૃષ્ણને સમજાવતા કહ્યું સ્મર પિતુ. સ્મર એટલે કામદેવ. આગળ પણ સ્મર શ્રમ જલાણુ બી. સ્મર એટલે કામદેવ અને એના પિતુ, એના પિતા એટલે શ્રી કૃષ્ણ. એની શોભાને ધારણ કરવા વાળા ભગવાન છે.
તો એ કામદેવ રૂપ પ્રદ્યુમ્નજી. અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. સમરાસુર લૌકિક કામનો અવતાર છે. કામોસ્મી ભરતર્ષભ, કાલોસ્મી ભરત, આપણે ત્યાં તો અનેક પ્રકારની ચર્ચાઓ છે. આ કામ અલૌકિક પણ છે ને લૌકિક પણ છે. અલૌકિક કામ એ ભગવત પ્રાપ્તિ માટેનું કામ છે કે જ્યારે વસંતના આગમનના કીર્તનો ગવાય છે 40 દિવસ અને 41મો ડોલનો આ 40 દિવસ શું કે ચારેય યુથને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે છે. અને એમાં પણ 4 ચોવા, ચંદન, અબીર, ગુલાલ, ચારેય યુથના રંગ. ચોવા કાળો હોય યમુનાજીનું યુથ, પીળો હોય ચંદન સ્વામીજીનું યુથ, અબીર શ્વેત હોય ચંદ્રાવલીજીનું યુથ, લાલ લલિતાજીનું યુથ. આમ ચારેય મુખ્ય યુથ છે એ ઠાકોરજી સાથે ખેલે છે. આવા અનેક ભાવો આપણે ત્યાં છે. સ્મરપિતુ અલૌકિક કામદેવ રૂપ શ્રી ઠાકોરજી, એના પિતા રૂપ. એવું જ્યારે પ્રસંગ આવે છે રામાયણમાં, કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો. ત્રીજું લોચન ખોલ્યું મહાદેવજીએ, બળીને ભસ્મ થઈ ગયો. પત્નીનું નામ છે રતિ. અને કામદેવની પત્ની રતિ રડતી રડતી આવી વિનંતી કરવા લાગી કે પ્રભુ મારા પતિ મને ક્યારે મળે, એ તો શરીર વગરના થઈ ગયા. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, શરીર નથી. અનંગ કોટી લાજે, અલૌકિક કામ, કરોડો કામદેવ જેવા. અને બળીને ભસ્મ થઈ ક્યારે મળે તો કે જબ જતુ બંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. કૃષ્ણ અવતાર થશે, એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અહીંયા સુંદર પ્રસંગ છે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો. અને લાંબી કથા છે, વિસ્તારમાં ન જતા રતિ સાથે એમના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. સમંતક નામનો મણી એની પાસે છે. રોજ 8 ભાર સોનું આપે. પ્રભુને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. સમજાવ્યો સત્રાજીતને, માન્યો નહીં. સૂર્યનો ઉપાસક હતો અને સૂર્યનારાયણની કૃપાથી એને આ મણી મળેલો. અને આ મણીને કારણે એવું તેજ એનું થઈ ગયું કે એ રાખીને સાથે રાખીને સભામાં પ્રવેશે તો એમ લાગે જાણે સૂર્યનારાયણ પોતે આવી ગયા. એવો પ્રબળ પ્રતાપ એનો લાગે. પ્રભુએ સમજાવ્યા, ન માન્યા. એકવાર એના નાના ભાઈને આ મણી આપેલો. પ્રસેન ગળામાં મણી બાંધી શિકાર કરવા માટે ગયો શિકાર કરવા, પણ પોતે શિકાર થઈ ગયો. આટલી વાર થઈને ભાઈ આવ્યો નહીં. એટલે બધાને અને ખાસ કરીને સત્રાજીતને એમ થયું કે મારા ભાઈને મારી અને મણી ભગવાને લઈ લીધો. ભગવાન પર આળ લગાડી. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે સારું કરવા નીકળો તો ક્યારે એવું માનીને ન નીકળતા કે તમને બધા સારા જ મળશે. ગમે તેવું સારું સત્કર્મ કરવા પણ જાઓ ને, એવી આશા રાખશો ને કે મને બધા સારા જ મળે, તો સત્કર્મ કરી નહીં શકો. અત્યારના સમયમાં સારું કરવા માટેની પણ ચતુરાઈ હોવી જોઈએ આપણામાં. જો એ કુશળતા તમારી અંદર નથી ને તો સારું કામ પણ આ દુનિયા તમને કરવા નહીં દે. અને એટલા માટે પોતાના સત્કર્મો, પોતાના પુણ્યો, પોતાની ભક્તિ આજના સમયમાં કરવા માટે ચતુરાઈ જોઈશે. નહીં તો રડવા બેસશો ને તો લોકો રડાવ્યા જ કરશે. એવું તો ઘણી વાર કહું, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળા હોય એની જોડે ભગવાન ને, મૂર્ખાનો ના હોય. તમે ભગવાન અવસર આપી રાખે છતાંય તમે કરી ન શકો. પોતાના સંકલ્પોને પૂર્ણ કરવાની ચતુરાઈ તો હોવી જ જોઈએ. નહીં તો આ દુનિયા પુણ્યો પણ નહીં કરવા દે. જે દિવસે તમને એમ થાય કાંઈક કરું સારું, એટલામાં કોઈક મળશે કરાતું હશે. આ તો બધું થાય, કાંઈ આપણે આવેશમાં નહીં આવી જવાનું. આપણે તો ધ્યાન રાખવાનું, જોઈએ હજી થાય છે કે નહીં. લોકો તમને સત્કર્મો નહીં કરવા દે. એટલા માટે એવી અપેક્ષા ન રાખો કે તમે સારું કર્યું તો સામેવાળો પણ તમારી જોડે સારું જ કરે. અને દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતાય નથી. તમારા હાથમાં લખેલા હતા તો તમે એનું સારું કરી શક્યા. એના ભાગ્યમાં પુણ્ય નહોતું તો એ તમારી જોડે સારું ન કરી શકે. એટલે કડવા અનુભવો થાય એનાથી સત્કર્મો મૂકી નહીં દેવા.
હા, એ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. મૂકી દઈશું તો નુકસાન આપણને જ જશે. એ દુનિયામાં દરેક પ્રકારના લોકો મળશે. એ આપણા જેવો સારો નથી થતો તો આપણે એના જેવા ખરાબ કેમ થઈએ? કડવા અનુભવ દુનિયા કરાવશે જ, પણ મારે સત્કર્મો કરવા છે. અને એટલે જ આપણે તો લેનારને પગે લાગીએ છીએ ને. જેને તમે દાન આપો એને પગે લાગો છો, કારણ તમે એને વસ્તુ આપી જે આજે છે ને કાલે નથી રહેવાની. સ્વીકારીને એણે તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે મોટો દાતા એ તો લેનારો છે. આપણે વસ્તુ આપીએ છીએ ને પુણ્ય આપે છે. વસ્તુ કરતા પુણ્ય અણમોલ છે. સૌથી મોટો દાતા એ છે જે આપણા જીવનમાં સદવિચાર આપે છે, ભક્તિભાવ આપે છે, પ્રભુ માટે સ્નેહ આપે છે, સત્કર્મ કરવાની વૃત્તિ આપે છે. જે આવો વિચાર અને પ્રેરણા આપે ને એ જ આપણા જીવનનો સૌથી મોટો દાતા છે. વસ્તુ આજે છે ને કાલે નથી રહેવાની. સારા વિચારો હશે ને એ છેક સુધી જીવનને ઉન્નત બનાયા કરશે. તો સત્કર્મ કરવા માટે પણ ચતુરાઈ જોઈએ. સારું કરવું તો કઈ રીતે કરી લેવું? લૌકિક કામ તો કોઈના કહેવાથી છોડતા નથી. સેવામાં જતા હોઈએ, હવેલીમાં જતા હોઈએ, સંસ્થાઓમાં કાર્ય કરતા હોય. ઘણી વાર મેં આટલું કર્યું તોય પેલો આમ બોલ્યો, હવે આવીશ જ નહીં, હવે તો કરીશ જ નહીં. પેલો તો બોલીને જતો રહ્યો, તમારા હાથમાં આવેલા પુણ્યો તમે કેમ છોડ્યા? નુકસાન એ બોલી ગયો એ નહોતો, નુકસાન એ હતું કે તમે તમારા હાથમાં આવેલા પુણ્યોને છોડી દીધા. એટલા માટે કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. ઘણી વાર એની કોઈ બોલવાની કિંમત ન હોય, કઈ મૂલ્ય ન હોય, કાંઈ કોઈ અસર ના હોય, તોય આપણે ઘણી વાર નાદાન વ્યક્તિઓના વચનોને પણ એટલું મહત્વ આપી દેતા હોઈએ છીએ કે સારા સારા સત્કર્મોને છોડી દેતા હોઈએ છીએ. એ તો બોલે, એના બોલવાથી શું? મારા જીવનમાં ઠાકોરજી મને આ સેવા આપી છે, મને આ સત્કર્મ આપ્યું છે, મારે કોઈ લૌકિકના કહેવાથી ઠાકોરજીનું આપેલું સત્કર્મ છોડવું નથી. એટલા માટે પોતાના સંકલ્પ માટે કટિબદ્ધ રહેવું. પ્રભુને થયું કે હું આ લોકોને સમજાવવા જઈશ તો સમજશે નહીં, લાવ હું પોતે મણી શોધું અને શોધીને આપી દઉં. પ્રભુ પોતે શોધવા માટે નીકળે. શોધતા શોધતા વનમાં જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે જોયું તો પ્રસેનનો મૃતદેહ પડ્યો છે. બાજુમાં સિંહના પંજાના નિશાન છે. લાગે છે કે સિંહે મારી નાખ્યો. સિંહના પંજાની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ પાછળ ગયા તો એક ગુફા આવી, ગુફાની અંદર પ્રવેશ કર્યો અને એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પ્રભુ સાથે. ખબર પડી આ રીંછ કોઈ સાધારણ નથી, રામા અવતારના જાંબુવાનજી છે. ખ્યાલ આવ્યો કે પ્રભુ છે. કહ્યું મણી તો રાખો પણ મારા સંસારનો મણી જાંબુવતીજી સાથે વિવાહ કરો. પ્રભુએ વિવાહ કર્યા. મણી લઈને સત્રાજીતને આપ્યું. સત્રાજીતે કહ્યું સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી, અનેક અષ્ટપટરાણીઓ ઠાકોરજીને થયા. કહ્યું ને ભૂમિ રાપો નલો વાયો ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ એ જ અષ્ટપટરાણીઓ છે. મનની 16,000 વૃત્તિઓ એ જ આ 16,000 કન્યાઓ છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. વિનંતી કરી છે પ્રભુ અમને મુક્ત કરાવો આ અસુરની કેદમાંથી. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી ને વચ્ચે એનો કિલ્લો અને મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. મૂરના હરી 16,000 કન્યાઓને મુક્ત કરી છે. જાઓ તમે તમારા ઘરે જાઓ. પ્રભુ આ કૃપા નથી, આ સજા છે. અરે તમને મુક્ત કરું છું. મુક્ત કરો છો પણ સંસાર અમારો સ્વીકાર નહીં કરે. આ સંસાર છે ને માણસોની ભૂલ જલ્દી માફ કરતો નથી. અને ભગવાન એવો છે મોટામાં મોટી ભૂલોને ક્ષણમાં માફ કરી દે છે. વ્યક્તિ અને ભગવાનનો આ જ ભેદ છે. જૂની જૂની ઘટનાઓને પણ યાદ રાખી
આપણે ક્યારે પણ એ વ્યક્તિનો સ્વીકાર કરવા તૈયાર નથી થતા. અને પ્રભુ તો પ્રેમથી પુકારે ને કોઈ ભક્ત તો કહે અપી ચેત તો દુરાચારો ભજતે એમાં અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો. કહ્યું એને પાપોને ક્ષમા કરી ભગવાન સ્વીકારી લે છે. અહીંયા શરણે આવીને કહ્યું કે અમે આત્મઘાત કરી લઈશું જો આપ અમારો સ્વીકાર નહીં કરો તો, કારણ કે આ સંસાર અમને અપનાવશે નહીં. 16,000 રૂપ પરમાત્માએ ધારણ કર્યા. પ્રભુ ઈચ્છે તો 16,000 દાસીઓ બનાવીને રાખી શકત, પણ પ્રભુ સ્ત્રીનું સન્માન કરતા 16,000 રૂપ ધારણ કર્યા પરમાત્માએ, અને એક જ મુહૂર્તમાં 16,000 વિવાહ કર્યા. વિચાર કરો, જો એક દિવસે એક કરે ને તો છેલ્લીનો વારો આવે તો 54 વર્ષ થાય. અને પહેલા શરૂ થયું ત્યારે જો 20 વર્ષના એ હોય તો 74 વર્ષની કન્યા પધરાઓ સાવધાન. પ્રભુએ એક જ મુહૂર્તમાં વિવાહ કર્યા છે. પ્રભુ તો આત્માના પતિ છે, પ્રત્યેકના આત્માના પતિ છે. અને જે પાલન કરે એ પતિ, જે રક્ષા કરે એ પતિ છે. સર્વના આત્માના પતિ પરમાત્મા છે, એનો ભાવ કર્યો. આગળ બલરામજી દ્વારા રૂક્મીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. યાદવોના બાળકો બગીચામાં ખેલી રહ્યા હતા. એક કુવામાં મોટો કાચિંડો દેખાયો, જળ છાંટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો, પોતાનો પરિચય આપ્યો. કહ્યું હું નૃગ રાજા છું, વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન મેં કર્યા. પણ એકવાર બ્રાહ્મણને ગાયનું દાન કર્યું હતું. રાત્રિના સમયે એ ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ, અને એ જ ગાય મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. બંનેમાં એવો ઝઘડો થયો, મને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યો છે. દાન કરવામાં એટલે જ વિવેક કયો. એટલે જે દિવસે હું કહેતો હતો ને, કદાચ ગમે તેને આપી દો તો વાંધો નહીં, પણ ગમે તેનું ક્યારે લેતા નહીં. ગમે તેને કદાચ આપી ભલે દીધું, 100 વાર વિચાર કરીને આપ્યું, પણ લેતી વખતે 1000 વાર વિચાર કરો. શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ શ્રિયાદેયમ રિયાદેયમ ભિયાદેયમ સંવિદાદેયમ. ઉપનિષદ દાનના પણ પ્રકાર બતાવે છે. 3 જ ગતિ ધનની બતાવી, દાન, ભોગ અને નાશ. 3 જ છે. કાં દાન આપો. જો આપણે એમ કહીએ કે જીવનમાં જે ભેગું કર્યું એ બધું જ મૂકીને જ જવાનું છે, અને પછી લોકો આમ ઉપકાર કરતા હોય બાળકો પર, એ રીતે કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાનો છું, તો લોકો પપ્પા લઈ જાઓ ને ભેગું, હું ક્યાં ના પાડું છું. એને ખબર છે કે લઈ જવાનો તો રસ્તો નથી. વિચાર કરો, જો વૈકુંઠમાં યા સ્વર્ગમાં એકાદ બેંકની બ્રાન્ચ ખુલી જાય તો કેટલા લોકો મૂકીને જાય. આ તો રસ્તો નથી એટલે ઉપકારની જેમ કપાઈ. મૂળ વાત એ છે દાન. પણ એ પણ કહીશ તમને, વાત નીકળી છે તો તમે જિંદગી ભર દોડા દોડ કરી, મહેનત કરી, પરિશ્રમ કરી, જે કાંઈ ભેગું કર્યું એ કેવલ કોઈના મોત્સોકમાં તમારા ગયા પછી ન ખર્ચાઈ જાય, એનો પણ એક સાવધાની રાખજો. તમારા કર્મોનું ફળ તમારું ભેગું કરેલું છે, અને એ ફળ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે તમારા પુણ્ય માટે અને તમારા આત્મોદ્ધાર માટે ખર્ચાય, એ નિતાંત આવશ્યક છે. કારણ કે આખી જિંદગીનો ભોગ આપી, કેટલા કલાકો, કેટલા દિવસો, કેટલા મહિનાઓ મહેનત કરી જે ભેગું કર્યું મૂકી ગયા, અને લોકોએ મોત્સોકમાં ઉડાડી દીધા, તો તમારા જીવનનું ફળ આટલો બધો પરિશ્રમ કરેલાનું આ ગતિ કરવાની છે. હા, આપી જાઓ, બાળકોની સુરક્ષા કરી જાઓ, બધું જ બરાબર, પણ તમારા પરિશ્રમનો પૈસો તમારા આત્મકલ્યાણ માટે વપરાવો જ જોઈએ. ક્યાંક કોઈ હોસ્પિટલ, ક્યાંક કોઈ સ્કૂલ, ક્યાંક કોઈ ગૌશાળા, ક્યાંક કોઈ મંદિર, ક્યાંક કોઈ કથા, ક્યાંક કોઈ સત્સંગ. કારણ કે તમે જીવનનો ભોગ આપીને આ બધું ભેગું કરેલું છે, એમને એમ તમારી પાસે નથી આવ્યું. કેટલા ત્યાગ, કેટલું છોડ્યું છે, કેટલું સહન કર્યું છે, કેટલું ચલાવી લીધું છે, ત્યારે જઈને તમે આ ભેગું કર્યું. એ કોઈના મોત્સોકમાં જ વપરાઈ જાય, એ પણ એની ઉત્તમ ગતિ નથી.
આપણું ભેગું કરેલું કોને કહેવાય? જે ભેગું આવવાનું હોય એ જ ભેગું કરેલું કહેવાય. તો કમાયું એ ભેગું નથી આવવાનું, યોગ્ય જગ્યાએ ખર્ચ્યું એ ભેગું આવવાનું છે. જેમ આ મહેતા પરિવાર, દેસાઈ પરિવાર જે કાર્ય કર્યું છે, કેટલાના જીવનમાં આ કથા થકી ભક્તિનો ઉદય થયો, તો એમણે આત્મકલ્યાણનું એક કારણ બન્યા છે. એમનો મનોરથ છે, પ્રભુએ પૂરો કર્યો છે. એમ ક્યાંક ને ક્યાંક પોતપોતાના સામર્થ્ય પ્રમાણે, કોઈની દેખાદેખી પણ આપણે કરવાનું નથી કહેતા. તમારા સામર્થ્ય પ્રમાણે, તમારા પરિશ્રમથી જે મેળવ્યું છે એ તમારા આત્મકલ્યાણના કામમાં લાગે તો જ એની સફળતા છે. અને એટલે જ આપણે એમ કહીએ કે લઈ જવાની કોઈ રસ્તો છે નહીં, મારી પાસે છે, આવતા જન્મમાં લઈ જવું છે, સાવ સહેલો રસ્તો. તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં બધા જ પુણ્યો તમને સુખ આપશે. જે સુખને પુણ્યમાં, જેમ આ કથા કરી, સુખને પુણ્યમાં કન્વર્ટ કરી, આ પુણ્ય ભેગું થયું. ઈચ્છો નહીં છતાંય કરેલા સત્કર્મો પુણ્ય બનીને તમારી જોડે આવી જ જાય છે. અને શાસ્ત્ર એમ કહે 1,00,000 ગાય હોય છતાં એનું વાછરડું છોડો, જ્યાં એની માં હોય ત્યાં જઈને ઊભું રહી જાય. એમ લાખો લોકોમાં તમારા ભેગા કરેલા પુણ્યો તમારા ભાગ્યમાં આવીને બેસી જવાના છે અને સુખરૂપે તમને પાછા મળવાના છે. એટલા માટે દાન એ આપણે ત્યાંનો વિવેક છે. એમ તો દશાંશ આદિ કરતા હોય, જે રીતે પણ આપવાની આદત રાખજો વૈષ્ણવ. કાંઈ નહીં તો પ્રોત્સાહન આપજો. જે સારું તમે સારું કરી ન શકો પણ જે સારું કરતા હોય એને પ્રોત્સાહિત તો કરજો. બહુ સારું કર્યું આ કથા કરીને, બહુ સારું કર્યું આ મનોરથ કરીને, કરતા રહેજો. કોઈને 2 સારા શબ્દો બોલીએ તો એને પ્રોત્સાહન. સત્કર્મ માટે પ્રોત્સાહન આપનારા વ્યક્તિઓના બહુ અભાવ આપણા સમાજમાં છે. લોકો કેમ હતોત્સાહી થઈ જાય એનો જ પ્રયાસ કરતા. આ તો કઈ થતું હશે, શરૂઆત જ એનાથી થાય. પ્રોત્સાહન આપો સત્કર્મોને. વડીલો કાંઈ ન કરી શકતા હોય પણ ગામમાં ખબર પડે ને કે આ કથા થવાની છે, એ દિવસથી 1 માળા વધારે કરવાનું શરૂ કરો. ઠાકોરજી કરે કે આ કથા બહુ સુંદર રીતે પૂરી થઈ જાય, ખૂબ લોકો એનો લાભ લે. જ્યાં બી સાંભળો આ મનોરથ થવાનો છે, તો હું દ્રવ્યનો અંગીકાર નથી, હું સમયનો, અમારી અસમર્થતા છે, 1 માળા આ મનોરથ માટે કરીશ. તમે એ રીતે ઉત્તમ કાર્યમાં સહભાગી બની જાઓ છો. ઘણીવાર ત્યાં ઊભા રહીને જ મદદ થાય એવું નથી હોતું. ઘરે બેઠા બેઠા ભગવત નામ દ્વારા પણ તમે મદદ પહોંચાડી શકો છો. એમ ખબર પડે કોઈ બીમાર છે, હવે મારા વૈષ્ણવ કોઈ બીમાર પડ્યા છે, તબિયત સારી નથી, તમે ત્યાં ઊભા નથી રહી શકવાના, દવા નથી આપી શકવાના, મદદ નથી કરી શકવાના, 1 માળા તો ફેરવી શકો છો ને. પ્રભુનું નામ, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. તમે અમારાથી તો હવે કાંઈ થતું નથી, અમે શું કરી? અરે ઘણું થાય એમ છે. દોડી કરતા દેખાય એ જ કરે છે એવું નથી. સમાજમાં ઉત્તમ ભાવનાઓ ફેલાવવી એ પણ ઉત્તમ કાર્ય છે. અસમર્થ છો શરીરથી તો માળા દ્વારા, ભગવત નામ દ્વારા દુનિયામાં જ્યાં કાંઈ સારું થતું હોય એને ભગવત નામનો ટેકો આપો, બળ આપો, એ કાર્યને બળ મળશે. આપણે એક પ્રયાસ છે. એટલે સતત છેક સુધી તમે સમાજ જોડે સહભાગી રહો સત્કર્મ માટે, કંઈક સારું સર્જન માટે. તો દાનના અનેક પ્રકાર બતાવ્યા. શ્રદ્ધાથી આપો, અશ્રદ્ધાથી આપો, શરમથી આપો, ભયથી આપો. શરમ એટલે શું કે લોકો એમ સમજે હું આપું છું, કરે છે તો ઠાકોરજી, જોને લોકો મારું નામ લે છે, સંકોચ થાય. ભય, ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય, એ ભય. અનેક પ્રકાર શાસ્ત્રોએ કહે. સંવિદા દેયમ, સમજપૂર્વક આપો, વિચારપૂર્વક આપો. દાન, ભોગ. બીજું કહ્યું ધનની ગતિ ભોગ છે, કા ભોગો. અને ત્રીજું કહ્યું નાશ. ન દાન કરશો, ન ભોગવશો, ન તો નાશ થઈ જશે. ઘણી વાર ઘણા લોકોને કોઈને આપે નહીં, પેલું વડીલો સાચવીને રાખે. આ વાસણ તો દીકરાના લગ્નમાં કામ લાગશે, અને આ ગાદલું તો એમાં કામ લાગશે, અને આમાં ચાદર તો દીકરો જ લગ્ન આવે ને કે બા આમાંથી એક કાઢ્યું છે ને તો હું લગ્ન જ નહીં કરું. અને બાએ 20 વર્ષથી સાચવી રાખ્યું હોય.
2 BHK નો ફ્લેટ હોય એમાં 1 BHK તો એમ જ રોકાયું હોય વન તો સામાન ભરવામાં. જે વસ્તુ 1 વર્ષ સુધી તમારા કામમાં ના આવે સમજી લો આ મારા કામની છે જ નહીં. એ બગડે પહેલા યોગ્ય જગ્યાએ પહોંચાડી દો. કોશિશ કરો એનો નાશ થાય એના પહેલા એનો યોગ્ય વિનિયોગ કરતા શીખો. કારણ કે જો ઉપયોગ નથી કરી શકતા તો વિનિયોગ કરી નાખો. કારણ કે તમારે કામ લાગવાનું. ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાં એવી છે જેને ધારીને તમે બેઠા છો આ ક્યારેક કામ લાગશે, હું ગેરંટી આપું છું એ ક્યારેય કામ નથી લાગવાનું. અને એટલા માટે જગ્યા કરો ઘરમાં અને જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડો. જૂનું આપશો તો નવું આવશે, પણ જૂનું કાઢશો નહીં તો ઘરમાં છે તો ખરું, તમે યાદ નહીં અપાવો, તમારા પતિદેવ યાદ અપાવશે. આ તો પડ્યું જ છે ક્યારનું. જૂનું જવા દો તો નવું આપમેળે આવશે. કારણ કે જ્યાં જગ્યા હોય ત્યાં જ ભગવાન ઉગાડે. ભરાયેલું હોય તો ત્યાં ઉગે ક્યાંથી, આવે ક્યાંથી? પ્રયાસ કરો, કોશિશ કરો. આપણે બીજું બધું બગડતું જોઈએ છે. કોઈ એમ કે દૂધ બગડે છે, ચડાવે છે, દૂધ બગડે. અરે ઘરમાં તું કેટલી વસ્તુઓ બગાડે છે એનું તો લિસ્ટ કર. એ તો ક્યારે વિચારતા જ નથી. આમાં બગાડ થાય છે, પેલામાં બગાડ થાય છે. ઘણી વાર કોઈને ભિક્ષા આપતા તો ઓ આ તો બધા ખોટી જગ્યાએ વાપરશે. તો તમે ખોટી જગ્યાએ નથી વાપરતા? લિસ્ટ તો કરો. તો ઘણી વાર ચિંતન જ્યારે કરીએ ત્યારે ખબર પડે. દાન, ભોગ, નાશ, આ 3 જ ગતિ છે. અહીંયા દાનનો વિવેક બતાવ્યો છે કે આ જો છોકરાઓ હોશિયાર હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. એના કરતા આત્માનું કલ્યાણ કરીને જાઓ ને. વ્યવસ્થાઓ કરી જઈએ, જેની જવાબદારી છે એને ગોઠવી જઈએ. હું તો યુવાનોને કહીશ, એ લોકો મા બાપને કહે કે અમને તમે ભણી ગણેવીને હોશિયાર કર્યા છે, અમે મહેનત કરીશું, પણ મમ્મી પપ્પા તમારો પૈસો તમારા આત્મકલ્યાણમાં ખર્ચીને જજો. જેનાથી તમારે પુણ્યો બંધાય, તમારા સત્કર્મો ભેગા થાય, તમારું પ્રભુની સેવામાં વિનિયોગ થાય. એવા સત્કર્મો કરો. નગરાજાની કથામાં વિવેક આપ્યો. આગળ પૌંડક ઉદ્ધારની કથા, દ્વિજ ઉદ્ધારની કથા, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ કલયુગમાં 5 જણા પ્રેમથી ભેગા રહી શકતા નથી તો ભગવાન 16,008 જોડે રહેતા કઈ રીતે હશે? લાવ જઈને જોવું તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો પ્લેટફોર્મ પણ મળી ગયા. પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં જોવાની બારી, એનું નામ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક. ત્યાં શું ચાલે છે જોઈ. એટલે જ પેલામાં હોય ને વિન્ડો, એને વિન્ડો કહીએ આપણે, વિન્ડો 17 કોમ્પ્યુટરમાં. એટલે બધા જાળમાં ફસાયેલા છે. બધાના હાથના મોબાઈલમાં નેટ નથી. નેટ છે ને, નેટ એટલે શું થાય? જાળ. આ માયાની જાળ બધા જોડે બંધાયેલી જ છે. અહીંયા નારદજી જોવા માટે આવ્યા પ્રભુના ગ્રહસ્થાશ્રમ. ભગવાન જેવો સંબંધ નિભાવનાર બીજો કોઈ નથી. દરેક સંબંધમાં કૃષ્ણને રાખીને જુઓ. પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં જુઓ ને. એટલે જ આજના સમયમાં સંન્યાસી કરતા પણ સારા ગ્રહસ્થોની બહુ જરૂર છે સમાજને. સમાજને સ્વસ્થ રાખવો હશે તો સારા ગ્રહસ્થો જોઈશે. યોગ્ય સંબંધ. દુનિયામાં સારા દેખાવું બહુ સહેલું છે, પણ ઘરે સારા બનીને રહેવું બહુ અઘરું છે. ચેલેન્જ બહાર નથી, ચેલેન્જ ઘરના 5 જણાની વચ્ચે છે. ઇન્ડિવિડ્યુઆલિટી અત્યારના સમયનો સૌથી મોટો રોગ છે. મારી લાઈફ, મારી જીવન, મને કોઈએ કાંઈ નહીં કહેવાનું. આ એક વિચારધારા એવો રોગ બનીને ઘરમાં આવી છે. અરે ઘરના લોકોને છોડશે તો બહાર ફ્રેન્ડોને ગોતશે. પણ એક વસ્તુ યાદ રાખો, ફેસબુકમાં ભલે 10,000 ફ્રેન્ડ હોય, પણ ચાલતા ચાલતા પડી જશો ને તો બાજુમાં જે ઊભો છે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકનો ફ્રેન્ડ હાથ પકડવા નહીં આવે. એ તો તમારે સાથે જે સગા ઊભા છે ને એ જ ઊભા કરવાના છે. નિકટના લોકોનો આદર કરતા છે. અને હું તો પર્સનલી એક પ્રયાસ એવો કરતો હોઉં છું
કે તમને આટલા દૂરથી કોઈ મળવા આવ્યું હોય રૂબરૂ, આટલું પેટ્રોલ બાળી, આટલો સમય કાઢી અને એ મળવા બેઠો છે, તમને આવ્યો છે, અને એની સામે અડધો કલાક તમે બીજા જોડે ફોનમાં વાત કરો, એ એનું અપમાન છે. હાજરી, એની હાજરીનું અપમાન છે. કોઈ પોતે આટલો સમયનો ભોગ આપી તમને રૂબરૂ મળવા આવ્યો છે કે ના, 1 to 1 જોડે બેસીએ, વાત કરીએ, સાથે મળીને બેસવું હૂંફનું આદાન પ્રદાન છે. અને એ આટલો સમય કાઢીને આવે ને તમે વાત કરો બીજા જોડે અડધો કલાક, અને પેલો તમારો ચહેરો જોયા કરે, ક્યાં કાંઈ એનું અપમાન નથી? સામે રૂબરૂ આવે ને અત્યારના સમયમાં એને આદર આપજો, કારણ કે કોઈ હવે રૂબરૂ મળવા આવવા તૈયાર નથી. મેસેજ કરી દેજો, ઈમેલ કરી દેજો, મિસ કોલ કરી દેજો, આમ કરી દેજો, પણ સામે મળવા કોઈ નહીં આવે. અત્યારના સમયમાં સામે કોઈ મળવા આવે એ બહુ મોટી વાત છે. એનો રિસ્પેક્ટ કરજો, એની હાજરીનો એને આદર આપજો. આ સ્વતંત્રતા, મારું વ્યક્તિત્વ, મારું જીવન. અરે તું એકલો ક્યાં છે? વ્યક્તિ એકલો હોય ને, એ કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, કોઈનો મિત્ર હોય. એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય છે. યુવાનોને કહીશ, મા બાપ તમારી ચિંતા કરે, તમે મોડા આવ્યા હોય ને 2 પ્રશ્નો પૂછે, ખીજાવાની જરૂર નથી. તમે આટલું આટલું ભણો છો, આટલું આટલું વાંચો છો, કોઈ ડોક્ટર થાય, કોઈ સીએ થાય, કોઈ લોયર થાય, આટલું બધું વાંચીને ભણેલા ગણેલા થયા, પણ જો મા બાપના મન વાંચતા ન આવડ્યું તો તમારા જેવું અભણ બીજું કોઈ નથી. આ તમારું બંધન નથી ઈચ્છતા, તમારી સુરક્ષા ઈચ્છે છે. એટલે તમને પ્રશ્ન કરે છે કે તમારું ક્યાંક કોઈ અહિત ન થઈ જાય. અને તમારા મા બાપનું મન વાંચતા તમને ના આવડે, એના 2 પ્રશ્નો પણ તમને બંધન લાગે, એમાં એની લાગણી તમને ન દેખાય અને એના પ્રશ્નો તમને સંભળાય. એના પ્રશ્નની પાછળ તમને પકડી રાખવા કે બંધનમાં રાખવા નથી, તમારા સુરક્ષાની એને ચિંતા છે. જે દિવસે પ્રશ્ન ન કરે ને એ દિવસે ચિંતા કરજો કે શું હવે પ્રેમ ખતમ થઈ ગયો? પૂછતા જ નથી. જ્યાં લાગણી હોય ત્યાં ચિંતા હોય, ત્યાં સુરક્ષા હોય. એટલે રિસ્પેક્ટ કરજો, આદર કરજો એની ચિંતાને, એની લાગણીને, એના પ્રેમને. કારણ કે આ દુનિયામાં કોઈ ખરાબ બનવાનું નથી, અને મા બાપ ખરાબ બનીને પણ તમારી ચિંતા કરશે. એટલે એની લાગણીને આદર કરતા સમજજો, શીખજો. આ નારદજી જ્યારે ગ્રહસ્થાશ્રમનું દર્શન કરવા આવ્યા છે, એક મહેલમાં જાય છે. ક્યાંક ભગવાન બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્ની સાથે ભોજન કરી રહ્યા છે, ક્યાંક હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક શણગાર સજી રહ્યા છે. દરેક મહેલમાં બધા જ પ્રસન્ન છે, બધા જ ખુશ છે. એટલા માટે કઠિન છે ઘરના 5ને પ્રસન્ન રાખવા. દુનિયાને ખુશ કરી દેવી સહેલી છે. ઘણીવાર લોકો બૂમો પાડતા હોય, બહાર મારું આટલું માન છે, અને ઘરમાં જ તમે લોકો નથી સાચવતા. પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. નહીં તો ઘરના ઘણા બહાર આવા હસી હસીને વાત કરો છો ને અહીંયા જ ખીજાઓ છો. બહાર તો એને નાટક કરવું પડે, કારણ કે ધંધો કરવાનો છે. ઘરમાં નાટકની જરૂર નથી, એટલે જે દિલમાં છે એ કહી દે છે. અહીંયા એને નાટકની જરૂર નથી. ધન્ય ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. અને ગ્રહસ્થાશ્રમ, આદર્શ ગ્રહસ્થાશ્રમનો એનો અર્થ એ થોડી હોય 24 કલાક બધા હસતા હોય ને કેમ છો ને કોઈ. આદર્શ એટલે જ્યાં પ્રેમ પણ હોય, ઝઘડો પણ હોય, રિસાવવું પણ હોય, મનાવવું પણ હોય, સાથે રહેવું પણ હોય, છૂટા થવું પણ હોય. આ બધું ભેગા મળી એક સ્વસ્થ ગ્રહસ્થાશ્રમ બને છે. સારું ગ્રહસ્થાશ્રમ યા પ્રસન્ન દાંપત્યનો અર્થ એ થોડી નથી થતો કે ક્યારે નારાજ જ ના થાય. શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમ એવું થાય કે પેલો દરવાજે આવીને ઉભો હોય, આવો નાથ પધારો, તમારા માટે ભોજનની બધી જ સામગ્રી હતી. આવું કઈ મહાભારતની જેમ બોલે જરૂરી થોડી છે. અને આવું બોલે તો પેલો ભાઈ વધારે ભડકે, આજે કંઈક મોટું થવાનું છે, આટલું બધું માન, આજે કંઈક મોટું થશે. મૂળવાથી કોઈ આ રીતે જ વાત થાય જરૂર થોડી છે. આપણે યા મહાન બનીએ છીએ યા હીન બનીએ છીએ. નોર્મલ રહેતા આપણને નથી આવડતું, અને નોર્મલ લોકોને સ્વીકારતા પણ નથી આવડતું.
બહુ આદર્શતાની શોધ તમને તમારા સ્વજનોથી છૂટા પાડી દેશે. અરે પિતા તો આવા હોવો જોઈએ, માતા તો આવી હોવી જોઈએ, પતિ આવો હોવો જોઈએ, પત્ની આવી જોઈએ. બહુ જે આઈડિયલ પાત્રોને વાંચી લે ને એને એમ લાગે કે મારા જ ફૂટેલા છે. અરે પણ નોર્મલ વ્યક્તિ આવા જ હોય. સામાન્ય અવસ્થાને આપણે સ્વીકારવા તૈયાર નથી થતા. આદર્શતાનો અતિ આગ્રહ મળેલા લોકોમાંથી તમને છૂટા પાડી દેશે. અને એટલા માટે સાવધાન થઈ જાઓ. બહુ આદર્શતાની વાતોને લક્ષ્ય બનાવાય પણ એનો આગ્રહ ન રખાય કે આવો આદર્શ હોય તો જ સ્વીકાર. તો પછી મિત્ર વગરના આદર્શ મિત્રની શોધ કરશો તો મિત્ર વગરના રહી જશો. આદર્શતાથી નિભાવો. આદર્શ લોકોને ન ગોતો. તમારા સંબંધમાં તમારું વફાદારી સાથેનું નિભાવવું છે એ મહત્વનું છે. પણ આદર્શ વ્યક્તિ મળે એ હઠાગ્રહ તમને મળેલા વ્યક્તિઓથી દૂર કરી દેશે. સમાજ આવો જ છે, સંસાર આવો જ છે, માણસો આવા જ છે. આપણે કોઈ આદર્શ નથી થઈ જતા. પ્રયાસ કરીએ છીએ ઉત્તમ રહેવાનો. ભગવાનના ગ્રહસ્થાશ્રમનું દર્શન કર્યું છે, બધાને પ્રસન્ન જોયા છે. અને એમાં પણ ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ ન હોવો જોઈએ. ઠાકોરજી ઘરે છે, પ્રસન્નતા બની રહેવી જોઈએ. આગળ જરાસંધ ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞની કથા આવી. રાજસુ યજ્ઞમાં બધાને જુદા જુદા જવાબદારીઓ સોંપવામાં આવી છે. ભીમે કહ્યું કે ભોજનની વ્યવસ્થા હું કરીશ. જો અહીંયા આપણે કેવી જુદી જુદી જવાબદારી કે ચલો પ્રસાદનું એ કરો, સજાવટનું આ કરો, સ્ટેજનું આ કરો. હિમાંશુ કે હું તો ફ્રીનો ફ્રી છું, બધાને સોંપી દીધેલું, બધા પોતે સુંદર રીતે કરે. અને આજે આખા બધા પરિવારો સાંભળી શકો છો. બંને મહેતા પરિવાર, દેસાઈ પરિવાર, બધાને પોતપોતાની જિમ્મેદારી આપી અને જે જેમાં કુશળ હોય એ આને અપાય. બધાએ પોતપોતાની જવાબદારી લીધી. છેલ્લો વારો આવ્યો કૃષ્ણનો. તમે શું કરશો? પ્રભુ કહે મેં મારી સેવા પહેલેથી શોધી રાખી છે. કઈ કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ. એમના ચરણ ધોવાની સેવા હું કરીશ. અને પ્રભુ ચરણ પખારે છે. અગ્ર પૂજા કોની કરવી એ ચર્ચા ચાલી યજ્ઞમાં. કારણ કે યજ્ઞની શરૂઆત અગ્ર પૂજક કોનું? સર્વાનુમતે બધાની પસંદગી કૃષ્ણ પર ગઈ. અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. આ ગોવાળીઓ, આ ચોર, આ કપટી, આની અગ્ર પૂજા કઈ થાય? જેમ તેમ બોલવા લાગ્યો. 100 અપશબ્દો. જો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો વિધાન જ છે. આપણી વૈષ્ણવી પરંપરામાં કોઈ પણ સારો પ્રસંગ હોય અગ્ર પૂજા ઠાકોરજી. પહેલો મનોરથ ઠાકોરજીનો. અમારા ઘરે લગ્ન આવે છે, ઠાકોરજીનો વિવાહ ખેલ કરો. આ જન્મદિવસ આવે છે, ઠાકોરજીના પલના કરો. આપણે ત્યાં આ જ વિધાન છે. વૈષ્ણવ એ જ છે કે ભગવાનના આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે એ જ સાચો વૈષ્ણવ છે. તમે ભોગવશો તો સુખ મળશે, પ્રભુને અર્પશો તો આનંદ મળશે. એટલે જે સુખ મળ્યું, કે ઠાકોરજી પણ છે ને પરીક્ષા કરે ઘણી વાર વૈષ્ણવની. તું ભલે મારું નામ લે છે પણ હું તને એવો ફસાવી દઈશ સંસારમાં. પ્રભુ પણ હું મારું ચિત્ત જ આપનામાં છે, હું નહીં ફસાવું. અચ્છા, તને એવું ઘર આપીશ, એવું સુંદર કે બસ એને સજાવવામાં તું ફસાઈ જઈશ, મને ભૂલી જઈશ. ઠાકોરજીને વૈષ્ણવ કહે આપ જો સારું ઘર આપશો ને તો એમાં જ એક મંદિર બનાવી અને પુષ્ટાવીને આપને પધરાવી લઈશ. એટલે એ મારું ઘર નહીં રહે, આપનું નંદાલય બની જશે. હું નહીં ફસાવું. અચ્છા, તો તને ધન આપીશ અને ધનમાં પછી એવો તું અટવાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. પ્રભુ હું પણ આપનો સેવક છું, આપ ધન આપશો તો અહીંયા એવી કથા કરાવીશ કે બધાને પ્રભુના નામમાં મગ્ન કરી દઈશ. એટલે જે આવે એ ધનની વાત નહીં કરે પણ કથાની વાત કરશે અને એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા, તો તને એવા સગા સંબંધી આપીશ કે બધામાં તને એવો મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કહે હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ. એટલે એ બધા જ મારા સત્સંગીના કારણ બની જશે, સેવાના સહાયક બની જશે. ભગવાનના આપેલા સુખને આનંદમાં પરિવર્તિત કરતા જેને આવડે એ જ ઠાકોરજીનો ચતુર વૈષ્ણવ છે. કારણ કે પ્રભુ દેખાતું લૌકિક આપે છે પણ એ લૌકિક ગતિ આપણી થવા દેતા નથી.
મનુતે નૈવ લૌકિકમ, ત્યાં આપણે કહ્યું ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતે. ભગવાન ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. સંસારમાં તમને રાખશે પણ સંસારી ક્યારે નહીં બનવા દે. તમે સંસારમાં છો તો ભગવાન તમને સંસારી નહીં બનવા દે, એ પોતાનો જ બનાવીને રાખશે. અહીંયા ભગવાનની અગ્ર પૂજા કરવી એટલે પુષ્ટિમાર્ગી આપણી પરંપરા એ છે. કોઈ પણ સારો પ્રસંગ, શુભ પ્રસંગ, અરે દિવસની પણ શરૂઆત પ્રભુના સ્મરણથી જ કરવી. આપણે એમ કહીએ કે બધે જ ભગવત દર્શન કરવા. હવે બધે ભગવાનના દર્શન કરવાની આટલી ચતુરાઈ, એવું જ્ઞાન આપણી અંદર નથી. ચલો બધે ભગવત દર્શન નથી થતા, પણ જ્યારે આંખ ખોલો ત્યારે પહેલા દર્શન તો ઠાકોરજીના કરી શકો ને. બધું ભોગ ધરીને લેવું. હવે બધું નથી લઈ શકતા તો શું કરીએ? ચલો બધું ભોગ ધરીને નથી લઈ શકતા તો એક ઉપાય કરો. પહેલું મોઢામાં જે મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. અહર્નિશ ભગવત નામ લેવું. હવે 24 કલાક કેમ લેવું? ચલો એવું કરો, પહેલો શબ્દ મોઢામાંથી જે નીકળશે એ અષ્ટાક્ષર નીકળશે. એવો સંકલ્પ તો કરી શકો ને. શરૂઆત તો ભગવત નામથી કરી શકો ને. પ્રયાસ કરો. અહીંયા અગ્ર પૂજા પ્રભુની વિરોધ નોંધાવ્યો, શિશુપાલે ઉદ્ધાર કર્યો છે. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. નામ નથી આપ્યું સુદામા. કારણ નામ એટલા માટે નથી આપ્યું કે ક્યાંક આ લક્ષણો ધારણ કરી તમે પણ ત્યાં પોતાનું નામ નોંધાવી શકો છો. કે મિત્ર તરીકે ક્યાંક તમારું નામ તમે લખી શકો, એટલે ત્યાં જગ્યા ખાલી છોડી દીધી. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. સખા અનેક સખાઓ છે ને પ્રભુને. વ્રજ લીલામાં જાઓ તો વ્રજ બાળકો, મથુરા લીલામાં આવો તો ઉદ્ધવજી. સખા પણ કયા? મંત્રી છે પણ સખા પણ છે. એ જ રીતે અર્જુનને પણ હસ્તિનાપુરમાં પણ સખેતી મત્વા કહી ઘણી વાર ભગવાને અર્જુનને સખા કહ્યો છે. અને દ્વારિકામાં આવો તો સુદામા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત. એની તપનું, એના ગાયત્રીના જપનું, એની સંધ્યાવંદનનું, એના યજ્ઞ યાગાદીનું, આનું ધન એની પાસે છે. આશીર્વાદ એના જ ફળે જેના મુખમાં સતત ભગવદ નામ રહેતું હોય. કારણ કે જેના મુખમાં ભગવદ નામ રહેતું હોય ને, ભગવાન એની વાણીની પણ લાજ રાખતા હોય કે ક્યાંક મારી લાજ જશે. કારણ કે આખો દિવસ ભગવાનનું નામ જપે અને આના મુખમાંથી નીકળેલી વાણી જો અસત્ય થઈ જાય તો હું પોતે અસત્ય ઠેરાઈ જાઉં. બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. કેવો છે મિત્ર ભગવાન? ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, લોલુપતા નથી. પ્રશાંત આત્મા, પરમ શાંત છે, પ્રશાંત છે આત્મા. કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. એમે ભગવાનના સેવક કે સખા ઇન્દ્રજીત હોવા જોઈએ. કારણ કે ઇન્દ્રિયો પર જો એનો વિજય નથી તે ભગવત સેવામાં બહુ ટકી શકતા નથી. સંયમ, શ્રમ, આ ભાવ અને સ્નેહ, આ ત્રણ વસ્તુ તો સેવામાં જોઈએ જ. સંયમ વગર સેવા ન થાય, શ્રમ વગર સેવા ન થાય અને સ્નેહ વગર સેવા ન થાય. આ ત્રણેય વસ્તુ જોઈએ.
ઇન્દ્રિયો પર વિજય છે, લાલસા નથી. અને અયાચક વ્રત લીધેલું છે. ક્યારે કોઈની પાસે કાંઈ માંગીશ નહીં, જે મળી જાય એનાથી નિર્વાહ કરીશ. પત્ની પણ એવી જ છે, ખૂબ સાથ છે પત્નીનો, પણ સંજોગો વિપરીત છે. નિષ્કંચનતા છે. પત્ની કહેવા લાગી, નાથ, તમારા દરેક સંકલ્પોનો હું આદર કરું છું, હું બધું જ સહન કરવા તૈયાર છું, પણ જ્યારે બાળકો ભૂખ્યા સૂતા હોય તો મારાથી જોવાતું નથી. રાતના સમયે ભૂખ્યા થયેલા બાળકો જ્યારે કહે માં દૂધ પીવું છે અને લોટને પાણીમાં ઘોળીને એને પીવડાવું, ત્યારે મારું હૈયું કચવાય છે. સાંભળ્યું છે, દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, માંગવા જાઓ એમ નથી કહેતી, એકવાર એને મળવા તો જાઓ. મેં તો સાંભળ્યું છે એકવાર કોઈ એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જાય, એનું દારિદ્ર ટળી જાય. રોજ જ્યારે પત્ની કહેવા લાગી દ્વારિકા જાઓ, દ્વારકાધીશને મળવા જાઓ, ત્યારે સુદામાજીને એમ થયું, નિશ્ચિત પ્રભુને જ મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, નહીં તો આ વારે ઘડી આ રીતે કહે નહીં. પ્રભુ જ આની જીભ પર બેસીને મને બોલાવી રહ્યા છે. ઘણી વાર ભગવાન આપણને સંકેત કરતા હોય, આજ્ઞા કરતા હોય, પણ કોઈની જીભ પર બેસીને ભગવાન બોલે. એ સમયે આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી જ મને કોઈ ઈશારો કરી રહ્યા છે. ઠીક છે, કાલે જ દ્વારકાધીશને મળવા જઈશ, નિર્ધાર થયો. પણ ખાલી હાથે કેમ જાઉં? જઈને આપીશ શું? જ્યાં વૈષ્ણવી વિચારધારા. સાધારણ વ્યક્તિ મંદિર જાય તો મનમાં વિચાર કરતો કરતો જાય, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય તો મનમાં વિચાર કરે, શું આપીશ, શું આપીશ, શું આપીશ. ઉત્તમ વસ્તુને જોઈ સાધારણ વ્યક્તિને ભોગવવાની ઈચ્છા થાય, અને ઉત્તમ વસ્તુને જોઈ વૈષ્ણવને ભોગ ધરવાની ઈચ્છા થાય. આ તો ઠાકોરજીને લાયક છે, આ તો પ્રભુને લાયક છે, એવો વિચાર વૈષ્ણવને આવે છે. અહીંયા સુદામા કહે કે શું આપીશ? 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા છે, બીજા દિવસની સવાર પડી છે, એક ધોતી ને ઉપરણો, કૃષ્ણ શરીર છે, ખભે પોટલી લટકાવી, હાથમાં લાકડી લઈને સુદામા ચાલ્યા છે દ્વારિકા તરફ. ચાલતા 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 કૃષ્ણ શરીર છે, થાકી ગયા, સૂઈ ગયા, અને પ્રભુ વિચાર કરે, મારો ભક્ત મારી તરફ આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ચલાવું. યોગ નિંદ્રામાં સુડાવીને સુદામાજીને ત્યાંથી ઉપાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને રાખી દીધા. જ્યાં આંખો ખુલી સુદામાની, જોયે તો સોનાની ચળકતા શિખરો છે. અરે આ કયા ગામમાં આવી ગયો? કોઈ જતું હતું એને પૂછ્યું કે આ કયું ગામ છે? આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર એ ન પડી. શોધતા 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 ભાગવતમાં લખ્યું છે કે સત્યભામાજીના મહેલમાં એ સમયે ભગવાન બિરાજતા હતા. આવ્યા સુદામા બહાર, અનુરોધ કર્યો દ્વારપાલોને કે એકવાર જઈને કહો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. દ્વારપાલોને થયું કે આવા તો ઘણાય આવે. અરે જો બધા માટે કામ છોડી છોડીને ભગવાન બહાર આવવા લાગે તો રાજકાજ કરે ક્યારે? હમણાં નહીં મળે. ફરી થોડી વાર ચાલે સુદામા આવે ને કહે, એકવાર જઈને કહો તો ખરા એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને કહ્યું ને નહીં મળે. ફરી થોડી વાર થઈને કહ્યું કે એકવાર જઈને ખાલી મારું નામ કહી દો. ના પાડીને તને નહીં કહેવા જોઈએ. હૃદય ભરી આવ્યું સુદામાનું. આટલા વર્ષો બાદ પ્રભુના દર્શન કરવા આવ્યો અને પ્રભુની ઝાંખી એ નહીં થાય. હાથ જોડીને દ્વારપાલોને કર કરે છે, એકવાર જઈને ખાલી જ્યાં બિરાજતા હોય ત્યાં મારું નામ બોલી દો. જો એ કાંઈ ન બોલે તો હમણાં ને હમણાં નીકળી જશે. દ્વારપાલોને પણ આવી દયા. ગરીબ બ્રાહ્મણ છે, કહી રહ્યો છે તો જઈને એકવાર કહેવામાં શું છે. દ્વારપાલો ભીતર ગયા છે અને સત્યભામાજી સાથે હિંડોળે ઝૂલતા પ્રભુ, અને આવીને દ્વારપાલે કહ્યું, મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઊભું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં કાનમાં સુદામા શબ્દ પડ્યા, કૂદકો મારીને દ્વારિકાધીશ દોડ્યા છે. હવામાં લહેરાતો પિતાંબર અને ફલાંગો ભરતા પરમાત્મા, અને કૂદકો મારીને સુદામાને બાથ ભીડી લીધી છે. આટલા વર્ષો પછી તને મારી યાદ આવી, આવ આવ સુદામા. અંદર લઈને આવ્યા છે, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. 8 પટરાણીઓને કહું, જલ્દી કેસરનું જળ ગરમ કરીને લાવો, મારે ચરણ પખારવા છે. અને આ જગતનો નાથ
જેના દુનિયા ચરણ પખારે એ સુદામાના ચરણ પખારી રહ્યા. સમય પણ એવો આવે રે પ્રભુને પગ ધોવા પણ પડતા. ધર્મમાં આવા પ્રસંગો રે ધર્મમાં આવા પ્રસંગો રે સૌને ક્યાંક જવલ્લે જડતા. સમય પણ એવો આવે રે એવો આવે રે પ્રભુને પગ ધોવા પણ. પાની પરાત કો છુયો નહીં અસુવન જલ સે પગ ધોય. અને હવે તો આઠે પટરાણી ચકિત થઈને જુએ છે, અરે આ આવો કયો મિત્ર આવ્યો, આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, ક્યારે પ્રભુ આવા તો ઉત્સાહમાં નથી આવ્યા. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. પ્રભુ પૂછે છે, ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? અને પોટલીને છુપાવવા લાગ્યા. અંતર્યામી લખ આંસુડે સુદામાના પગ ધોતા. સુદામાના પગ ધોતા. આરોગ્યા તાંદુલ પ્રસાદના આરોગ્યા તાંદુલ પ્રસાદના ભવ દુઃખ ફેરા હરતા. સમય પણ એવો આવે રે પ્રભુને પગ ધોવા પણ. અને તાંદુલની પોટલી ખેંચી પરમાત્માએ, એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી આવીને રૂકમણીજી હાથ પકડી લીધો. અમને પણ આપી દેવા છે કે શું? 3 મુઠ્ઠીમાં કુબેરનો વૈભવ આપી દીધો. નાનપણના પ્રસંગોને યાદ કરે છે. અરે સુદામા, તને યાદ છે આપણે સંદીપનીના આશ્રમમાં ભણતા? અરે પ્રભુ કેમ ભૂલાય, રાજા મહારાજાઓના દીકરા ભણતા અને હું એકલો ગરીબનો બ્રાહ્મણનો દીકરો. કોઈ મારી જોડે ભોજન કરવા તૈયાર ન થતું. યાદ છે કે નહીં? તું તારી થાળી લઈ મારી બાજુમાં બેસી જતો અને એક એક કોળીઓ કરીને મારા મોઢામાં મૂકતો હતો. એ એક એક ક્ષણ કેમ ભૂલી શકાય? એક એક નાનપણના પ્રસંગોને યાદ કરતા પ્રભુએ કહ્યું, એક દિવસ ગુરુ માએ આપણને મોકલ્યા હતા લાકડા લેવા. 2 મુઠ્ઠી ચણા આપ્યા હતા. સુદામા, તું એકલો ખાઈ ગયો. અને સાંભળતાની સાથે સુદામાના હૃદય ભરાઈ આવ્યા. પ્રભુ, એની જ તો સજા આજ સુધી ભોગવું છું. દારિદ્ર મારા ભાગ્યમાં નહોતું, પણ આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ જાય એની તો આજ દશા થવી જોઈએ. મારું પસંદ કરેલું છે. અને પ્રભુ કહે, ભૂલ હવે એ બધી વાતો ગયું, વીતી ગયું. અને જ્યાં આટલું બોલ્યા જાણે એના ભાગ્યમાંથી એ ઘટના ભૂસી નાખી. ભગવાન ભોજન કરતા પોતાના શણગાર, પોતાના પીતાંબર મુગટ પહેરાવ્યા છે. અનેક દિવસ સુધી સુદામાને રાખ્યા, કુબેરનો વૈભવ આપ્યો. સુદામાને ખબર ન પડવા દીધી. સુદામાને એમ થયું કે આટલા દિવસથી હું આનંદ કરું છું, મારા પત્ની, મારા બાળકો શું કરતા હશે? એ ભૂખ્યા કેમ રહેશે? કહ્યું, પ્રભુ હવે આજ્ઞા આપો, હું જાઉં. પ્રભુ કહે, તારી ઈચ્છા સુદામા, પણ મારો મુગટ, મારા વસ્ત્ર, જૂના વસ્ત્રોને ધોતી આદિ લઈને આપ્યા. મનોમન આભાર માને છે સુદામાજી. સારું થયું પ્રભુ આપે કંઈ આપ્યું નહીં, નહીં તો આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકત. મારી સાખ્ય ભાવ એ હું જાળવી ન શકત. પણ સુદામાને ક્યાં ખબર છે કે આ મિત્ર કેવો મળ્યો છે. ફરી જૂના વસ્ત્રો પહેર્યા છે, બંને બાત ભેડીને ભેટ્યા છે. અને સુદામા હવે જવા માટે તૈયાર થયા. ચાલતા ચાલતા દ્વાર સુધી પહોંચ્યા અને ત્યાં પ્રભુએ અવાજ કર્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જ્યાં જોયું, શું છે કૃષ્ણ? સુદામા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય.
वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद તાળીઓથી આપણે સ્વાગત કરીએ. બંને યુવાન આચાર્યો ઉપસ્થિત છે. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरे मस्तक को सिंगार है श्री वल्लभ के चरणारविंद मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद निरखूं वारंवार श्री वल्लभ के चरणारविंद देखो बारंबार है श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के બોલો ગોવર્ધન નાથ કી જય. जय પરમ આત્મીય એવા ગોપેશ કુમારજીના બંને યુવાન આચાર્યો વત્સલ બાવા, તિલક બાવા, એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આજે આ પવિત્ર ક્ષણે વલ્લભકુલના આચાર્યોની ઉપસ્થિતિ એ આપણા બધા જ માટે ખૂબ આનંદનો વિષય છે. એક પ્રસ્તાવ હોવાને કારણે આપ બધા પધારેલા છે, પણ અહીંયા જેટલા મુંબઈ ખાતે બિરાજે છે ભાવ હતો મનોરથી પરિવારનો અને અમારો પણ કે બધાની ઉપસ્થિતિ સાથે રહે, અંતિમ કથાના દિવસે સાથે મળી અને એનો આનંદ બધા માણી શકીએ. आइए कथा विषय में प्रवेश करते हैं. प्रसंग चाली रह्यो छे सुदामानो. दाम शब्द विशेष रूपे बे स्थाने बे जग्याए આપણે વાપરીએ છીએ. એક દામોદર ભક્ત વત્સ્યો, જે દામ ઉદરમાં બંધાયા અને દામોદર થયો, અને આ છે સુદામા. વધારે વિસ્તારમાં ન જતા સીધા કથા વિષય પર જઈએ અને જ્યાં પ્રભુ સાથે સુદામાજી ભેટ્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય. મને એમ લાગે છે કે આજે એક સુંદર ઉત્સવ આપણે બધા સાથે મળીને ઉજવવાના છીએ. પરમ શ્રદ્ધેય અમારા કાકાજી શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રી તૃતીય પીઠાધીશ્વર અને એમના બંને યુવરાજ વેદાંત કુમારજી અને સિદ્ધાંત કુમારજી કાંકરોલીથી વિશેષ રૂપે આશીર્વાદ આપવા માટે મનોરથી પરિવારને અને આ મંગલ પ્રસંગમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માટે પધારી રહ્યા છે. બોલો વલ્લભ કી જય. ભજ મન શ્રી વલ્લભ શરણ भज मन श्री वल्लभ शरण 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 भज मन श्री वल्लभ शरणम. તાળીઓના નાદ સાથે આપણે બધા જ અભિવાદન કરીશું. अवरे नहीं को साधन दूजो
ભજમન ભવસાગર સંતરણ ભજમન શ્રી વલ્લભ શરણ. બોલો ગોવર્ધન. નાથ કી જય. ગૌ આચાર્યોનું સ્વાગત કરીએ. સુદામાના પ્રસંગનું દર્શન આપણે કરી રહ્યા છીએ અને સુદામા પ્રભુને મળી આજ્ઞા લે અને જ્યાં જવા માટે તૈયાર થયા. પ્રભુએ પુકાર કર્યો સુદામા, અને સુદામાજી વળીને જુએ છે શું છે પ્રભુ. પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, આટલા વર્ષે આપણે મળ્યા, કોણ જાણે ફરી ક્યારે મળીએ. હા પ્રભુ, કાંઈ નક્કી નહીં. એક યાચના કરું. અરે પ્રભુ, આપે તો આજ્ઞા કરવાની હોય. સુદામા, તારી કોઈ નિશાની મને આપતો જાય. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી, હું શું આપું. પ્રભુએ કહ્યું, સુદામા, તારી પાદુકા મને આપતો જાય. અરે પ્રભુ, મારી પાદુકા હોય, જગત આપની પાદુકા રાખે, એને વંદન કરે, મારી પાદુકાનું આપ શું કરશો. સુદામા, એને જોઈને હું તને યાદ કરીશ. મારી ઈચ્છા છે કે તું પાદુકા આપતો જાય. સુદામાએ કહ્યું, ભલે આપની જેવી ઈચ્છા પ્રભુ. અને બાજુમાં ખડાઉં કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ. આમ ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે સારું લાગે. પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ. પ્રભુ કહે, ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો અને એના ચરણોના સ્પર્શ મળે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય. લોકો સુદામા ચરિત્રની કથા આવી છે. આગળ સૂર્યગ્રહણ સમયે ભગવાન અને વ્રજવાસીઓનો મેળાપ થયો છે. સુભદ્રાની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બ્રહ્માજી નારાજ થયા, મહાદેવજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પોઢેલા હતા અને ભૃગુજી આવીને છાતી ઉપર પોતાના ચરણનો જોરથી પ્રહાર કરે. અને પ્રભુએ ઊભા થઈને ચરણ પકડીને કહ્યું, અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા ચરણારવિંદને ચોટ તો નથી લાગી. જો આજે પણ ઘણા લાલનના સ્વરૂપોમાં તમે જોશો ને તો નાનકડા ચરણારવિંદનું ચિહ્ન હશે. એને કહેવાય ભૃગુ લાંછન. પણ જે પ્રાચીન શુદ્ધ પુષ્ટિ સ્વરૂપો છે એમાં ભૃગુ લાંછનનું ચિહ્ન હોતું નથી. કારણ આ દેવતા વિષ્ણુના હૃદયની વાત છે અને પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે બિરાજે છે. ચર્ચાઓ ઘણી છે, વિસ્તાર ન કરતા આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન કર્યું છે અને દશમ સ્કંદને સમાપ્ત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. મુક્તિ એટલે જીવનથી મુક્તિ નહીં, પણ મુક્ત જીવન. અને મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. આ બે વસ્તુ જીવનમાં આવી જાય તો એ ઘણા ક્લેશોથી મુક્ત થઈ જવાય. મરીને ભગવાન મેળવવા હોય તો સરળતમ ઉપાય કે મરી જાઓ. આપણે મરીને ભગવાન નથી મેળવવા, આપણે તો જીતા જીવંત પ્રભુનો અનુભવ કરીને જવું છે. પ્રભુનું મસ્તક એકાદશ સ્કંદ મુક્તિ લીલા. યાદવ ઉચ્છંકલ થયા, યુવાની આવી, પદ આવો, પ્રતિષ્ઠા આવી. યજ્ઞ ચાલતો હતો ને હાંસી કરવાની ઈચ્છા થઈને સાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો. ઋષિ પાસે લઈ ગયા અને પૂછ્યું, મહારાજ આને દીકરો થશે કે દીકરી? ઋષિને આવ્યો ક્રોધ, શ્રાપ આપ્યો, કહ્યો ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષણ નીકળશે, સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવો, આવ્યા ઉગ્રસેન પાસે, પ્રશ્ન કર્યો છે, આવો શ્રાપ લાગ્યો ને મૂષણ નીકળ્યું છે, શું કરીએ? અને જ્યારે મૂષણ નીકળ્યું કે આને ઘસીને દરિયામાં નાખી દો. બોલો ગોવર્ધન નાથ કી, વલ્લભાધીશ કી જય. પરમ શ્રદ્ધેય અમારા કાકાજી
શ્રી યોગેશ કુમારજી મહારાજ શ્રી મોટા મંદિર પધારી રહ્યા છે અને આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ કે આપ અમારી કથાને આશીર્વાદ આપવા માટે આપની પાવન ઉપસ્થિતિ અહીં પધરાવી છે. જરૂરથી આપ પધારો, આપના સ્થાનમાં બિરાજો અને આપના આશીર્વાદ સદાય અમારા બધા ઉપર રહે. श्रीवल्लभ शरणं भज मन श्रीवल्लभ शरणं મનોરથી પરિવાર સ્વાગત કરશે. भज मन श्रीवल्लभ शरणं श्रीवल्लभ शरणं भज मन श्रीवल्लभ शरणं श्रीवल्लभाधीश की जय. પરમશ્રદ્ધેય કાકાજીને વંદન. પરમ પાવન આચાર્યોના આશ્રયમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ આશ્રય લીલા તરફ આગળ વધી રહી છે. મુક્તિ લીલાનું દર્શન કરી રહ્યા છે. નારદજી અને વસુદેવજીનો સંવાદ આવ્યો. અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરી છે. નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ, કરભાજન આદિ આદિ નવ યોગેશ્વરો જ્યારે નિમિરાજાના યજ્ઞમાં પધાર્યા, નિમિરાજા પ્રસન્ન થઈ ગયા. વંદન કરીને બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભ છે. શંકરાચાર્યજી પણ કહ્યું ને, દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુને દુર્લભ કહી છે. મનુષ્યત્વ, બીજું મુક્તિ પામવાની ઈચ્છા દુર્લભ છે, અને ત્રીજું મહાપુરુષોનો સંગ દુર્લભ છે. नारद जी भी भक्ति सूत्र में कहते हैं, महत संगस्तु दुर्लभो अगम्य अमोघश्च. महत का संग दुर्लभ है पर अमोघ है. दुर्लभो मानुषो देहो, આ દેહ દુર્લભ છે. અને એમાં પણ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થવો એ તો અતિ દુર્લભ છે. અને એક વસ્તુ યાદ રાખજો, ઘણાને એમ થાય કે હું વૈષ્ણવ કુળમાં જન્મ્યો તો વૈષ્ણવ થયો, હું બીજા ધર્મમાં હોત તો બીજો હોત, બીજા કોઈ દેશમાં હોત તો બીજું કંઈ માનતો હોત. ના, તમે ગમે તે દેશમાં જન્મ્યા હોત, ગમે તે કુળમાં જન્મ થયો હોત, પણ તમે વૈષ્ણવ જ થાત, કારણ કે તમે ઠાકોરજીના જીવ છો. આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે તમારું વૈષ્ણવ થવું. અને ગીતાજી પ્રમાણ આપે છે, સૂચિનામ શ્રીમતામ ગેહે. જ્યારે અનેક પ્રકારની સાધના અને ભક્તિ કર્યા કરતા કરતા દેહ છૂટી જાય તો એવા પવિત્ર સંસ્કારવાળા સમૃદ્ધ જીવના ઘરે એનો હું જન્મ આપું છું. એટલે તમારું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત ન માનતા, એ ભગવાનનું આયોજન છે. એ પ્રભુના સંકલ્પ સાથે તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. પાછો ક્ષણભંગુર છે. અને તત્રાપી દુર્લભમ અન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. એ દુર્લભ છે. અને એમ કહી આગળ નવયોગેશ્વરોએ સુંદર ચર્ચા કરી છે. અનેક શ્લોકો, ઘણા શ્લોકો આપણને ખબર હોય પણ ખબર ન હોય કે ક્યાંના છે. આપણને આવડતા હોય, તમને ખબર નથી કે નવ યોગેશ્વરમાંના એક યોગેશ્વરનો શ્લોક તમને બધાને આવડે છે. પણ તમને શું આવડે છે મને ખબર છે. તમને સુબોધનીજીની કારિકા પણ આવડે છે, તમને મહાભારતના શ્લોકો પણ આવડે છે, તમને ભાગવતના શ્લોક, પેલો કે ના અમને નથી આવડતા. જો તમને કહું, સુબોધનીજીની કારિકા આવડે છે ને તમને? નમામિ હૃદયે શેષે. જો આવડે છે કે નહીં બધા? ચલો મહાભારતનો એક શ્લોક. તો અમેવ માતા. જો કેટલા વિદ્વાન વૈષ્ણવ બેઠા છે. ચલો નવ યોગેશ્વર, કે આ તો ના જ આવડે. કાયેન વાચા. જો કેટલા આપ લોકોના મુંબઈના વૈષ્ણવ બહુ વિદ્વાન છે.
કેટલા બધા શ્લોકો યાદ છે. મૂળ વાત એ છે, ઘણું બધું આપણને ખબર હોય છે, પણ આપણને ખબર છે એ ખબર નથી હોતી. ઘણા લોકો કાયમ નવા જ બનેલા રહે. અમે તો નવા ને અમને તો 50 વર્ષ થયા બ્રહ્મ સંબંધ લીધે છે ને નવા. ખબર હોય છે પણ એ ખબર નથી હોતી કે મને ખબર છે. કોઈ યાદ અપાવે તો સહજમાં સ્મૃતિ થાય. હું રામાયણ આખું કહેતો જો એક પછી એક પ્રસંગ તમને ખ્યાલ આવશે કે મને તો આખી રામાયણ આવડે છે. હું મહાભારતના એક એક પ્રસંગ કહેતો જો તમને ખબર પડે તમને તો મહાભારત ખબર છે. હું ભાગવતના એક એક પ્રસંગ કહેતો જો તમને ખબર પડે આ તો ખબર છે. તમે જાણો જ છો. ચર્ચા આગળ ઘણી છે, સમય અભાવ છે. આગળ પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે અને 24 ગુરુ દત્તાત્રેય ભગવાનની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવી લીધા. ઘણીવાર આપણને એમ થાય કે સર્વ ગુણ સંપન્ન હોય એના શરણે જઈએ. હવે કોઈ એવું ઝાડ મળે કે જેમાં કેળું ઉગે, પપૈયું ઉગે, ચીકુ ઉગે, કેરી ઉગે, એવું કોઈ ઝાડ હોય? એક ઝાડમાં આ બધું ન ઉગી શકે, પણ એક થેલીમાં બધું ભેગું કરી શકાય. તમારા બુદ્ધિને, હૃદયને એવી થેલી બનાવો જ્યાં જ્યાંથી ગુણ મળે એને ભેગા કરતા જાઓ અને ગુણને ગુરુ કરો. અહીંયા સૌથી પહેલા પૃથ્વીને ગુરુ કર્યા, ક્ષમા, ધૈર્ય, સહનશીલતા શીખ્યા. વાયુને ગુરુ બનાવ્યા, નિસંગતા શીખ્યા. આકાશને ગુરુ બનાવ્યા, વ્યાપકતા શીખ્યા. જળને ગુરુ બનાવ્યા, સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. માણસના વિચારો વહેતા રહેવા જોઈએ. જો અટકાઈ જાય તો ગંધાઈ જાય. ઘણા લોકો કહે ને અમારા જમાનામાં તો હવે ગયો જમાનો. ઘણાને એવું હોય જૂનું હોય એ જ સારું, ઘણાને એવું હોય નવું હોય જ સારું. વિચારો વહેતા રહેવા જોઈએ. સમય પ્રમાણે વિચારોને અનુકૂળ કરતા કરતા આગળ જવું જોઈએ. અગ્નિ પાસેથી તેજસ્વીતા, ઉર્ધ્વગમનતા શીખ્યા. ચંદ્ર પાસેથી કળા વધે ઘટે, સૂર્ય પાસેથી દરિયામાંથી લઈને પાછું આપી દે. કબૂતરને ગુરુ, અજગરને ગુરુ, સમુદ્ર પતંગિયું, હાથી, બધું ભેગું કરનાર પારધી, હરણ, મત્સ્ય, પિંગલા, ટીટોડી, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડા બાળક આગળ સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દ બોલો એને કોઈ ફેર પડે છે? એ નિંદા સ્તુતિથી પર છે. કોઈ નાનકડા બાળકને આમ કપાળ પર માથે હાથ મૂકીને ચિંતામાં જોયો કે આ ખોટા શેર લેવાઈ ગયા? પ્રસન્ન જ હોય, કારણ કે એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી. એ વર્તમાનમાં જીવે છે એટલે પ્રસન્ન છે. બાળક પાસેથી શીખવું, કારણ કે જેમ જેમ મોટા થતા જઈએ એમ રાજી થવા માટે પણ ઇવેન્ટો કરવા પડે. નાના બાળકને કોઈ ઇવેન્ટની જરૂર નથી, એ ખુશ જ છે. પેલી કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થાય મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને પછી જે ખટાશ પકડે, અને ઘણા તો એવા ખાટા હોય, બહુ ખાટી કેરી હોય તો દૂરથી જ ગંધ આવી જાય. ઘણા તો જોઈને જ ખબર પડી જાય કે આની બાજુમાં જવા જેવું નથી. સાવ ઊંધું. બાળકને ગુરુ કર્યા. આગળ કુમારિકાને ગુરુ બનાવ્યા. એને જોવા માટે છોકરાવાળા આવ્યા, અને છોકરાવાળા આવ્યા તો અનાજ હતું નહીં, ભોજન માટે ખાંડવા લાગ્યા. અને ખાંડતા ખાંડતા બંગડી પહેરે એટલે અવાજ આવે, ખમ 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 ખમ. એટલે એને થયું કે અવાજ બહાર જાય તો ખરાબ લાગે, એટલે હાથમાંથી બધી બંગડીઓ કાઢીને એક એક બંગડી રાખી અને અવાજ આવતો બંધ થઈ. નાનપણમાં જ આપણને શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને સમજાવી દઉં, સુધારી દઉં, બતાવી દઉં, શીખવાડી દઉં. કારણ કે આપણે લોકોને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે હંમેશા લોકોને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ. કોઈ ચા પીને જાય ને તો એમ થાય જો કેવો ઇમ્પ્રેસ થઈને ગયો. આપણે પ્રસન્ન કરવાનું આપણું લક્ષ્ય નથી હોતું, હંમેશા આપણું લક્ષ્ય પ્રભાવી. અને એટલે જ તો થાકી જઈએ છીએ. મને લોકો સારું કે એના માટે જેટલી મહેનત કરીએ છે ને એના કરતા અડધી મહેનત જો સારા થવામાં કરો ને તો ખરેખર સારા થઈ જાઓ. સારા દેખાવામાં વધારે મહેનત છે, સારા થવામાં કોઈ મહેનતની જરૂર નથી. આપણી તકલીફ એ છે કે હાઈટ વધારવાની કોશિશ નથી કરતા, ખાલી હિલ વધારવાના પ્રયાસ કરીએ છીએ. કે બૂટ હિલ વાળા કરીએ એટલે ઊંચા દેખાઈએ. ઊંચા દેખાવાની કોશિશ ન કરો, ઊંચા થવાની કોશિશ કરો. વિચારોથી, આચરણથી, ઉચ્ચારથી, ગુણોથી તમારી હાઈટ વધે એનો પ્રયાસ કરો. અહીંયા સર્પ પાસેથી શીખ્યા. તમે સાપને જોયો છે આમ ચાલતો હોય તો વાંકો ચૂકો, સર્પને ગુરુ બનાવે. આ વાંકો ચૂકો આમ ચાલે. એ જ સર્પ જ્યારે પોતાના દરમાં, પોતાના ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય.
સમજી ગયા કે સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈ જાઓ. કહેવાનો મારો અર્થ, દુનિયાએ આપેલા માન, સત્કાર, પદ, પ્રતિષ્ઠા આ બધાનો ભાર માથે રાખી અને જો ઘરમાં જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે કોઈ સન્માનિત વ્યક્તિ ન જવો જોઈએ, ઘરે તો એક સ્વજન જવો જોઈએ. પિતા બનીને જાઓ, ભાઈ બનીને જાઓ, પત્ની બનીને જાઓ, બહેન બનીને જાઓ, દીકરી બનીને જાઓ. સ્વજન બનીને ઘરમાં જશો તો સ્નેહ પામશો. પણ કોઈ સન્માનિત વ્યક્તિ બનીને અને ઘરમાં સન્માન મેળવવાના પ્રયાસો કરશો તો બીજું કાંઈ હાથમાં નહીં આવે. ઘરે સહજ બનીને જાઓ. આગળ કરોળિયાને ગુરુ બનાવ્યો, જાળ ફેલાવતાય આવડે છે અને સમેટતાય આવડે છે. કીટ ભ્રમર નાય, કીટ ભ્રમર બની જાય છે, એની ચર્ચા કરી છે. આમ એકાદશ સ્કંદને આપણે સમાપ્ત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, વલ્લભાધીશ કી જય. પરમ શ્રદ્ધે યોગેશ કુમારજી કાકાજી મહારાજ શ્રી પોતે આપ પધારી રહ્યા છે કામન, અને બંને લાલજી પણ પધારી રહ્યા છે, કાકીજી પણ પધારી રહ્યા છે. બધાને નમસ્કાર કરતા આપનું સ્વાગત તાળીઓ દ્વારા આપણે બધા જ આપનું સ્વાગત. નિત્ય પ્રતિક્ષણું ક્ષણ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. નિત્ય પ્રતિક્ષણું ક્ષણ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના. શ્રી પુરુષોત્તમ પ્રગતિયારે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. પુત્ર પૌત્રાદિક સુખ શું કહું જો, જો તું મુખમાં એક રે રસના. પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એક રે રસના. શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફળો, તેની શાખા પ્રસરી અને કરે રસના. શ્રી વલ્લભાધીશ કી, શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય. પરમ શ્રદ્ધેય કાકાજીને કાકીજીને બંને બાળકોને ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આ એક દિવ્ય મંગલ પ્રસંગે હું તો એમ કહીશ કે મનોરથી પરિવારની કથા સફળ થઈ ગઈ. જય હો. આટલા આચાર્ય બાળકોના આશીર્વાદ મળવા. જલ્દીથી કથાનો ક્રમ વિરામ તરફ લઈ જાઉં. આચાર્યોના વચનામૃત માટે આપણે બધા જ લાલાયિત છીએ, અને આટલા આચાર્યો આજે સુવર્ણ જયંતિના આ સભામાં આપ બધા જ આશીર્વાદ આપવા પધાર્યા છો. અને પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેઇન જે વિશ્વભરમાં ચાલી રહ્યું છે, અને 50મા વર્ષે વિશ્વના 50 દેશોમાં આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, અને એ પરિક્રમા જ્યારે મુંબઈમાં મુકામ પામી છે આ 7 દિવસથી, તો આ હું ભાગ્યશાળી જ માનું છું મારી જાતને કે આટલા આચાર્યોના આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. થોડો ક્રમ આગળનો લઈ અને પછી આપણે વચનામૃત તરફ, અને ત્યારબાદ એક સાથે અમે આચાર્ય કુલ પુષ્ટિ ધ્વજ હાથમાં લઈ અને પુષ્ટિ ધ્વજ ગીતનું ગાન કરી અને વૈષ્ણવતાનું ગૌરવ સકલ સૃષ્ટિમાં વધે એના માટેનો એક શુભ સંદેશ સમગ્ર સૃષ્ટિને આપીશું. આવો કથાના ક્રમને જોઈએ. 12મો સ્કંદ આશ્રય લીલા, શ્રીનાથજી બાબાની વામભુજા, જેનાથી ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત બોલાવી રહ્યા છે શ્રીનાથજી બાબા પોતાના આશ્રયમાં. આશ્રય લીલામાં કલયુગના
રાજવંશોનું વર્ણન આવ્યું. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરવામાં આવી. ચર્ચા કરતા કરતા સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે. હજી કઈ તારે જાણવું છે, હજી કઈ પૂછવું છે? પરીક્ષિત ગદગદિત હૃદયે બેઠા છે. નેત્રોમાં જલ છલકાઈ ગયા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. હે ગુરુદેવ, આપની કૃપાથી સિદ્ધ થયો છે, अनुग्रहित થયો છે. और कुछ जानना चाहता, पूछना चाहता? गुरुदेव, आपना मुखे भागवत સાંભળી પ્રશ્નાર્થ પૂર્ણ વિરામ બની ગયો છે. શ્રાપ સમર્પણમાં ફેરવાઈ ગયો છે. અંત અનંત બની ગયો છે. કોણ મરશે? સુખદેવજી કહે, કોઈ પણ સમયે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. જે જન્મ્યો છે એ મરવાનો છે. હું તો અજન્મા છું, અમર છું, આનંદ રૂપ છું, શાશ્વત છું. હવે તો હું પ્રતીક્ષા કરું છું ગુરુદેવ, તક્ષક આવે, દંશ દે, ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લઈ થઈ જાય. પક્ષી મોટું થયું, હવે પાંજરું નાનું લાગે છે ગુરુદેવ. હવે મારા જવાનો સમય થયો છે. કારણ કે જ્યાં સુધી હું અહીંયા છું, તક્ષકની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ પ્રભુની ઈચ્છા છે. કહેવાય છે કે પરીક્ષિતનો દેહ બ્રહ્માસ્ત્રના અગ્નિથી પકાયેલો છે, એટલે સાધારણ અગ્નિ એને બાળી શકે એમ નથી. એટલે તક્ષકના દંશથી મૃત્યુ બતાવ્યું છે. સાધારણ અગ્નિમાં તાકાત નથી કે એને બાળી શકે. સુખદેવજી ઉભા થયા, સાષ્ટાંગ દંડવત કર્યા. ગુરુદેવ, આપની કૃપાથી ભાગવતના શ્રવણ માત્રથી રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે. જ્યાં જોઉં ત્યાં હવે કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે. સર્વ સંશયો સમાપ્ત થઈ ગયા છે. અભય પ્રાપ્ત થયો છે. ભગવત પ્રેમ પ્રગટ્યો છે. ભગવત કૃપાનો અનુભવ કરી રહ્યો છું. ભાગવતનો એ પ્રભાવ છે. શ્રાપ પણ હવે આશીર્વાદ જેવો લાગે છે. સુખદેવજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજી આગળ વધી ગયા. પરીક્ષિત મહારાજ સહજ બેઠા છે. સુખાસનમાં બિરાજીને નેત્રો બંધ કર્યા. દૂર સ્મિત કરતા શ્રીનાથજીનું મુખારવિંદ દેખાયું. બે હાથ ફેલાવી શ્રીનાથજી બાબા બોલાવી રહ્યા છે, આવ પરીક્ષિત આ. અનંત જન્મોનો અંતરાય થયો છે. આ જીવનમાં અવસર મળ્યો છે ભાગવત દ્વારા. તોડી દે દેહના બંધનો, આવીને ચડી જા મારી ગોદમાં, ભેટી જા મને અને પરમાનંદનો અનુભવ કરી. જન્મે જયે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. સર્પ દેખાય ત્યાં મારી નાખો. પુત્ર છે પરીક્ષિતના, પણ મૃત્યુને મારી ન શકાય. મૃત્યુને કેવલ સુધારી શકાય. લુપાતો છુપાતો તક્ષક પૂજાના થાળમાં બેસી પરીક્ષિતની સામે આવી ગયો. ફણાઓ ઊંચી કરીને પરીક્ષિતના મુખ સામે જોવા લાગ્યો. નિર્ભયતા છે, આનંદ વ્યાપ્યો છે. મૃત્યુનો કોઈ ડર નથી, પણ મૃત્યુ પણ મિલનની ક્ષણ લાગે છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, और મરને ही તે પાઈએ પૂર્ણ પરમાનંદ. પ્રતીક્ષા કરી રહ્યા છે ક્યારે દેહ છૂટે અને મિલન થઈ જાય પરમાત્મા સાથે. તક્ષકે જ્યાં દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. બળબડતા અગ્નિમાં નાશવંત દેહ બળીને ખાક થયો અને શાશ્વત મુક્ત થઈ દોડતા 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 કૂદકો મારીને શ્રીનાથજીની ગોદમાં ચડી ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ की जय, સુખદેવજી મહારાજ की जय, ભાગવત ભગવાન की जय.
ભાગવતનો આ પ્રભાવ, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. અન્ય કથાઓના વર્ણન આવ્યા. જન્મેજયે સર્પસત્ર યજ્ઞ કર્યો, સમજાવ્યા. માર્કંડે મુનિએ માયાના દર્શન કર્યા. પુનઃ ભાગવતની વિશેષ સૂચિનું વર્ણન કરવામાં આવે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, સાધન લીલા, સર્ગ, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુકથા નિરોધ મુક્તિ આશ્રય, એમ બધી જ લીલાઓની અનુક્રમણિકાનું પુનઃ ચિંતન કરવામાં આવે. ત્યાં ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીની આગળ હવે કથાને વિરામ આપી રહ્યા છે. અને સૂતજી બોલ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વમ નો યત પ્રભો. જ્યાં પણ જન્મ મળે, જે પણ યોનિ મળે, પ્રભુના ચરણોમાં અનુરાગ મળે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રભુનું નામ સમસ્ત પાપોનો નાશ કરનારું છે. પ્રભુને હું વંદન કરું છું. અને પ્રભુને પ્રણામ કરી સુખદેવજી જે ગંગાજીના તટ પર કથાને વિરામ આપે છે, સુતજી નૈમિષારણ્યમાં કથાને વિરામ આપે છે, અને હું કાંદીવલીમાં કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસની આ દિવ્ય ગાથા પોતાને કલકલ કલકલ વહેતી આ યમુના એક એક અધ્યાયોના ઘાટને સ્પર્શ કરતી કરતી અનેક લોકોને પાવન કરતી કરતી કેટલા લોકોએ બ્રહ્મ સમન લીધા, કેટલા લોકોએ ઠાકોરજી પુષ્ટાયા. કથામાં સાંભળીએ છે કે ભાગવતમાં ભગવાન મળે. આ તો સાક્ષાત ભગવાન તમને પ્રાપ્ત થયા છે. ભાગવતમાં ભગવાન બિરાજે છે એમ કહેવાય છે. તો હું ભાગવતના પોથીજી લઈને પાછો જઈશ, ભગવાન તમને આપતો જાઉં છું. ભાગવત એ સાક્ષાત વાંગમય રૂપ છે. 7 દિવસની આ દિવ્ય ગાથા મહેતા પરિવાર, દેસાઈ પરિવારે ખૂબ જ પરિશ્રમ કરી, ખૂબ ઉત્સાહ સાથે, કેટલા ભાવથી, આગ્રહથી એમનો ભાવ હતો કે અહીંયા સપ્તાહ થાય, અને આગ્રહ તો આપના મુખે અમારે શ્રવણ કરવું છે. થોડુંક આ વર્ષે આ 50 દેશોની યાત્રા, અને હજી 8 જ થયા છે, અને 42 દેશો બાકી છે. અને આખું આ વર્ષનું સમાયોજન આ માર્ચ મહિનાથી પ્રારંભ થઈ. ઈસ્ટના બધા જ દેશો હોય, એ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, હોંગકોંગ, વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, જાપાન, આ બધા દેશોમાં પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનો મહામહોત્સવ થશે. ત્યાંથી લઈને આફ્રિકાના અનેક દેશો, એ કેન્યા હોય, યુગાન્ડા, ટાન્ઝાનિયા, મલાવી, મોઝામ્બિક, સાઉથ આફ્રિકા, મડાગાસ્કર, મોરેશિયસ, ઘાના, નાઇજીરિયા, આ બધા દેશોની યાત્રા થતાં થતાં યુકે ઓગસ્ટ મહિનામાં. ઘણા લોકો કહી રહ્યા હતા જે થોડી વિગત આપજો તો અમારે જોડાવવું હોય તો ખબર પડે. અને યુકેથી સળંગ 15 દેશો યુરોપના, ત્યાં આ મહામહોત્સવ ઉજવાશે. અને ત્યારબાદ યુએસએ અને કેનેડા, અને આ પ્રકારથી આખા 50 દેશોનું, અને યુએઈ ગલ્ફના બધા જ દેશો, આ પ્રકારથી 50 દેશોની પહેલીવાર પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આ પૃથ્વી પરિક્રમા મહોત્સવનું આયોજન થયું છે સુવર્ણ જયંતિ વર્ષના નિમિત્તે. અને આનો એક સંકલ્પ, આ યાત્રા કેવલ મંચ પૂરતી મર્યાદિત ન રહી જતા સમાજને શું મળે, તો સંકલ્પ કર્યો છે કે આ વર્ષ દરમિયાન વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની પહેલી આ ગર્લ્સ સ્કૂલ બનશે CBS બોર્ડ સાથેની, અને ગુજરાત ગૌરવ લઈ શકે એવા પ્રકારની આ પ્રથમ ગર્લ્સ સ્કૂલ ગુજરાતની, એવું એક સમાયોજન થયું છે. અને પ્રભુ કૃપાથી એ કાર્ય વેગથી આગળ વધી રહ્યું છે. મહાપ્રભુજીની કૃપા છે, પૂજ્ય પિતૃચરણના આશીર્વાદ છે, એમની સતત પ્રેરણા રહે છે કે બાબા આ વલ્લભ કુળમાં જન્મ મળ્યો છે તો આપણા થકી એક વૈષ્ણવ પર ઠાકોરજીની સેવા કરતો થઈ જાય તો વલ્લભ કુળમાં જન્મ લેવો સફળ થઈ જાય. તો આજે હજારો લોકો આજ આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ સંસ્થાના માધ્યમ થકી આ પહેલી એવી સંસ્થા છે કે વિશ્વના 5 ખંડોમાં ભગવત કૃપાથી આપણે હવેલીઓના નિર્માણ
આધ્યાત્મિક કેન્દ્રોના નિર્માણ કરી શક્યા. એ અમેરિકાના ઓર્લાન્ડોથી લઈ, ત્યાં મેરીલેન્ડથી લઈ, વૈષ્ણવ એકેડેમીનું પહેલું નિર્માણ યુએસએ ખાતે થઈ, યુકે ખાતે શ્રીનાથ ધામ લંડન અને લેસ્ટર ખાતે વ્રજધામ હવેલી, હમણાં બાવા પણ પધાર્યા હતા અને ત્યાં આપે વચનામૃત કર્યા હતા. એ જ રીતે ઓસ્ટ્રેલિયામાં જાઓ તો સિડની હોય, મેલબર્ન, એડિલેડ, બ્રિસ્બન, પર્થ, આ બધે જ ધામોના નિર્માણ. એની સાથે આફ્રિકામાં કેનિયા ખાતે ભવ્ય, યુગાન્ડા ખાતે હમણાં ભૂમિનું, અને ત્યાં ઝામ્બિયા ખાતે પણ હમણાં વૈષ્ણવ સંઘ અને હવેલીની ભૂમિ પ્રાપ્ત કરી. તો જ્યાં જ્યાં એક સંકલ્પ કર્યો છે, આ 50 દેશો શ્રીનાથજી વગરના ન રહી જાય, સત્સંગ વગરના ન રહી જાય, ત્યાં પણ ઘરે ઘરે પ્રભુ બિરાજે અને સત્સંગોનો પ્રારંભ થાય, પાઠશાળાઓ ચાલે, યુવા વર્ગો ચાલે. આ બધા જ કાર્યો ભગવત કૃપાથી થઈ રહ્યા છે. પણ આ બધા પાછળ કોઈ પ્રેરણા અને આશીર્વાદ હોય તો એ પિતૃચરણના આશીર્વાદ છે કે એમણે જે પરિશ્રમ કર્યો અને આ બધા સ્થાનોમાં પૂર્વમાં પધારી અને ત્યાં વૈષ્ણવી સમાજની ચેતનાને પ્રગટાવી અને એના જ કાર્યોને આગળ વધારી રહ્યા છે. બિરાજમાન બધા જ આચાર્યો આજે જે પરિશ્રમ પુષ્ટિ માર્ગ માટે કરી રહ્યા છે એ ખરેખર અભૂતપૂર્વ છે. પોતાના બધા જ સુખ સગવડતાઓને છોડી અને વિશ્વભરમાં પરિક્રમાઓ કરી, એ ન્યુયોર્ક જેવું મોટું સિટી હોય કે ગુજરાતનું એક નાનકડું ગામડું હોય, કોઈ ભેદ ન રાખી આટલો બધો પરિશ્રમ કર્યો છે. વિચાર કરો, આપણે કહીએ છીએ કે 5 કરોડ વૈષ્ણવ, તે 5 કરોડ વૈષ્ણવના ગળામાં કંઠી આવી ક્યાંથી? એક સમયમાં 50 વર્ષમાં જુઓ તો 50 વલ્લભકુલના આચાર્યો અતિ સક્રિય હોય, બાકી વયોવૃદ્ધ હોય તો બાળક હોય. તો વિચાર કરો, આટલા આચાર્યો દ્વારા 5 કરોડ લોકો સુધી કંઠી પહોંચી, કેટલો પરિશ્રમ એ આચાર્યોનો હશે. ગામડે ગામડે ધર્મ પહોંચ્યો, સેવા પહોંચી. આ એમને નથી પહોંચ્યું વૈષ્ણવ. ગવર્મેન્ટ કહેતી અમે રોડ નથી પહોંચાડી શક્યા, વીજળી નથી પહોંચાડી શક્યા, પણ ત્યાં ઘરે ઘરે અમારા આચાર્યોએ ઠાકોરજી પહોંચાડ્યા છે. એ ગામડે ગામડે તમે જુઓ કેવો પરિશ્રમ પૂર્વાચાર્યોએ કર્યો છે. આપણા વૈષ્ણવ ધર્મની એક બહુ મોટી કમી એ છે કે આપણે ઇતિહાસ લખતા નથી. દરેક 100 વર્ષનો ઇતિહાસ લખાવવો જોઈએ. આજે વૈષ્ણવ સંપ્રદાય આવી પ્રગતિએ પહોંચ્યો છે, એની પાછળ પૂર્વાચાર્યોનો કેટલો પરિશ્રમ છે એની આપણે કલ્પના નથી કરી શકતા. નથી ગાડી, નથી ક્યાંય મુકામની વ્યવસ્થા, અને કેવી કડક અપરસ. અને એવા સમયે પણ આપણા આચાર્યો ગાડામાં બેસી બેસી ગામડે ગામડે પહોંચ્યા છે. સંપ્રદાયે ગાડીઓ જોઈ વલ્લભકુલની, પણ એમના ગાડામાં બેસીને કરેલા પરિશ્રમો લખ્યા નથી. કેવો કઠોર પરિશ્રમો કર્યા છે. આ જ્યારે ઇતિહાસ તમે જુઓ તો તમને ખબર પડે. આ બધું એમને એમ નથી થયું. આપણે કહીએ કે 5-7 હજાર હવેલીઓ આજે વિશ્વભરમાં પુષ્ટિ માર્ગની છે, તો એમને એમ નથી બની. એ દરેકની પાછળ કોઈ ને કોઈ વલ્લભકુલનો પરિશ્રમ રહેલો છે. પોતાના પરિવારના સ્વજનોને છોડી તમારા પરિવારના બાળકો ભગવત સેવા કરતા થાય એના માટે કઠોર પરિશ્રમ આજે પણ વલ્લભકુળ કરી રહ્યું છે. એની નોંધ લો વૈષ્ણવો, લખો આ બધું. વિદ્વાનોને કહીશ કે દરેક 100 વર્ષના ઇતિહાસ, હરિરાયજી સુધી આવીએ ત્યાં સુધી પછી ઇતિહાસ ધીમે ધીમે ધૂમિલ થવા લાગે પુરુષોત્તમથી પછી, અને પછીના જે 300 વર્ષનો ઇતિહાસ એ ક્યાં ખોવાઈ ગયો એ આપણે ભૂલી જઈએ છીએ. પણ દરેક પ્રાચીન હવેલીઓમાં જ્યારે નિધિ સ્વરૂપોના દર્શન કરવા જાઓ ને, ત્યારે બાજુમાં કોઈ ને કોઈ આચાર્યોની ગાદી હશે. એ ગાદીને દંડવત કરતા એમના ચરિત્રનો વિચાર કરજો કે આચાર્ય વૈષ્ણવી સૃષ્ટિને શું આપ્યું છે. જ્યારે વિચાર અને ચિંતન કરીએ ત્યારે તમને ખ્યાલ આવે કે આ 500 વર્ષની વલ્લભકુળની જે પરંપરા છે, આજે તમારા ગળામાં જે કંઠી છે એની પાછળ અમારી 17 પેઢીઓ પરિશ્રમ કરેલો છે. કે આ 17મી ને 18મી પેઢી છે, ત્યારે તમારા ઘરમાં ઠાકોરજી આવ્યા છે, ત્યારે તમારા ગળામાં કંઠી આવી છે, અને ત્યારે તમારા મુખમાં અષ્ટાક્ષરનો મંત્ર આવ્યો છે. આ એમને એમ નથી પહોંચ્યું. આખી એક પરંપરા છે, અને એ પરંપરાનું ગૌરવ અને બળ લઈને અમે વલ્લભકુળ આગળ ચાલી રહ્યા છીએ. અમે કોમ્પ્રોમાઇઝ નથી કે જો સ્કૂલોમાં ભણતર તો બધે સારું હોય, પણ જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સારી સ્કૂલ કહેવાય. તો પુષ્ટિ માર્ગનું ડિસિપ્લિન 500 વર્ષથી અમે આજે પણ એમને એમ સાચવી રાખ્યું છે. આજે પણ એ જ મેળ મર્યાદા, આજે પણ એ જ પ્રકારના સેવાના પ્રકારો, એ જ સૌંદર્ય, એ જ કલા,
આ બધું આજે સચવાયેલું છે. એક એક વલ્લભ કુળનો પરિશ્રમ, એમની કલા, એમની આવડત, આ બધું તમે જુઓ. કોઈ સુંદર વચનામૃત કરે છે, મારા તિલક બાવા જેવા સુંદર ગાય છે, કોઈ સુંદર સેવાક્રમમાં સુંદર રીતે પ્રવીણ છે, કોઈ ગ્રંથોનું અધ્યયન કરાવે. આ એક એક આચાર્યોનો પરિશ્રમ તમે જુઓ. કોઈ ભીતર સેવામાં રહીને પરંપરાને જીવંત રાખે છે અને કોઈ બહાર ઘર ઘર સુધી જોઈ સિદ્ધાંતોનો પ્રચાર કરી રહ્યા છે. જય આ બંને વલ્લભ કુલના આચાર્યોના પરિશ્રમને બિરદાવવા પડે. એક પક્ષને જોઈને બીજી નિંદા થાય ને બીજાને જોઈને એની આ એક બહુ અત્યાગ્ર કોઈ વસ્તુનું એ હાનિકારક થઈ જાય છે. દરેકને તમારે દૃષ્ટિકોણથી જોવા પડશે. ક્યાંક ને ક્યાંક મહાપ્રભુજીનું એ સ્વરૂપ કે દૈવોદ્ધાર પરત આત્મને નમઃ એ દેખાશે. અને સેવા જે જનશિક્ષા કૃતય કૃષ્ણ ભક્તિ, અનેક પ્રકારના સ્વરૂપોની ચર્ચા, હમણાં સમય નથી, બધા આચાર્યો બિરાજમાન છે. અને મારો એ ભાવ છે કે બધાના વચનામૃતોનો લાભ અને આ સુવર્ણ જયંતિ પ્રસંગે આ બધા આચાર્યોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રસંગ અને કથાને વિરામ તરફ લઈ જતા પુનઃ આ મનોરથી પરિવારને આચાર્ય સ્થાનેથી શુભકામના. વડીલોના આશીર્વાદ તો પ્રાપ્ત થશે જ. આવા ને આવા સત્કાર્યો તમારા પરિવાર દ્વારા થતા રહે એવા આચાર્ય સ્થાનેથી શુભકામના આપું છું. જે કાર્યકર્તાઓ હતા આ સમગ્ર આયોજનને સફળ કરાવવા માટે જેણે પરિશ્રમ કર્યા, તમારી સેવા કોઈ બોલે, કોઈ ન બોલે, કોઈ કહે, નામ ભૂલી જવાય, કોઈ જુએ ન જુએ, ઠાકોરજીએ તો જોઈ જ છે. એટલે સેવા ક્યારે નિષ્ફળ નથી જતી. ઉપરણો મળે તો આ પ્રભુના આશીર્વાદ માનજો કે પ્રભુએ આશીર્વાદ આપ્યા. કદાચ નામ ભૂલાઈ ગયું તો એમ માનજો ઠાકોરજીએ સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. સમજના વિવેક આવે ને તો વિપરીત સંજોગો પણ આશીર્વાદ જેવા લાગે. પણ આ સમજ આવી જોઈએ સત્સંગથી. તો આપણે બધા પર ઠાકોરજીની કૃપા છે. આનંદ કર્યો છે 7 દિવસ. અને એ આનંદને જો કદાચ શ્લોક ભૂલી જશો, કદાચ પ્રસંગ ભૂલી જશો, પણ જે ભાવ પ્રગટ્યો છે ને એ તો તમારા હૃદયમાં કાયમ રહેવાનો છે. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, 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 ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા.